ગયા વખતે આપણે 12 શ્લોક સુધી અવગાહન કર્યું હતું. એમાં ત્રણેય માર્ગોના જુદા જુદા ફલ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વેદિકે પીચ કાયેન તું ફલમ પુષ્ટો ભિન્નેચ્છાતોપી નૈકધા. ભગવાનની મૂળ ઈચ્છાથી લોકમાં જન્મ મરણ રૂપી ફલ પ્રવાહી જીવોને થાય છે. વૈદિક જે સૃષ્ટિ છે, મર્યાદા સૃષ્ટિ છે, એને વેદમાં બતાવેલા સ્વર્ગ મોક્ષ ઇત્યાદિ ફલોની પ્રાપ્તિ થાય છે. અને પુષ્ટિકાય અને નિશ્ચય જે પુષ્ટિજીવો છે એને તો પ્રભુ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે છે, લીલાનો અનુભવ ઇત્યાદિ ફલોની પ્રાપ્તિ કરાવે છે. અથવા તો સેવા ફલમાં જે વર્ણિત ફલો છે, અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠ આદિશુ, એ ફલોની પ્રાપ્તિ કરાવે છે. ત્યાર પછી જીવોના ત્રિવિધ સર્ગ આપણે જોયા હતા. તાનહમ દ્વિસતો વાક્યાત ભિન્ના જીવા પ્રવાહિણ અતઃ એવેતરો ભિન્નો શાંતો મોક્ષ પ્રવેશતઃ. તો ભગવદ્ ગીતામાં તાનહમ દ્વિસતો વાક્યાત, એ દ્વેષ કરનારા ક્રૂર નરાધમોને અહંતા મમતા રૂપી સંસારમાં હું વારંવાર ફેંકું છું, આવું ભગવાને 16મા અધ્યાયના 19મા શ્લોકમાં સમજાવ્યું છે. આ વાક્યથી શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે પ્રવાહ માર્ગી જીવો છે એનો સર્ગ જુદો છે, અને બીજા બે એટલે કે મર્યાદા માર્ગી જીવો અને પુષ્ટિ માર્ગી જીવો છે એ શાંતો અંતવાળા છે. કઈ રીતના? તો મોક્ષ પ્રવેશતઃ. જો મર્યાદા માર્ગી જીવ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને પુષ્ટિ માર્ગી જીવ છે એને લીલામાં પ્રવેશરૂપી ફલની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પુષ્ટિ સર્ગમાં જીવ દેહ અને ક્રિયાના વિશેષ એના ઉપભેદો શ્રી મહાપ્રભુજીએ 12મા શ્લોકમાં સમજાવ્યા. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. તો જીવોના લક્ષણ અને એના ફલભેદના કારણથી પુષ્ટિ માર્ગી જીવો છે પ્રવાહી અને મર્યાદા માર્ગથી જુદા છે, એમાં કોઈ જાતનો સંશય નથી. ભગવાનના સ્વરૂપની સેવા માટે જ પુષ્ટિ સૃષ્ટિનું અહીંયા ભૂતલ ઉપર જન્મ થયો છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. ભગવાનની રૂપ સેવા માટે જ પુષ્ટિ દેવી સૃષ્ટિ અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થઈ છે. આ વાતને શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ સમજાવી છે કે ભજન સર્વરૂપેષુ ફલસિદ્ધિ તથા પિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. એટલે ભગવાનના જે વિભૂતિ રૂપો છે કે ભગવાનની જે શક્તિઓ છે, અન્ય દેવી દેવતાઓ છે, એનું ભજન કરવાથી કંઈક ને કંઈક ફલની પ્રાપ્તિ તો થાય જ છે. પરંતુ જેને ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા હોય, જેને ભગવાનના ભજનની, ભગવત સ્વરૂપાનંદની, ભજનાનંદની, એ ભજનાનંદ કે સ્વરૂપાનંદ રૂપી ફલ પ્રાપ્તિની જેને ઈચ્છા હોય, એને તો આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરવી જોઈએ. આદિમૂર્તિ એટલે મૂળ રૂપ પરબ્રહ્મ, જે ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું છે, અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્ય સોસ્મ્યહમ. કે સૌથી પહેલાં કંઈ ન હતું, પ્રકૃતિ, પુરુષ, આ જગત વગેરે. તો અહમ એવાસમ એવાગ્રે, સૌથી પહેલાં આદિમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ હતા, પરબ્રહ્મ હતા. નાન્યદ યત સદસત પરમ, જે કંઈ બી પ્રકૃતિ, પુરુષ કે જે અક્ષર બ્રહ્મ વગેરે કંઈ ન હતું, ભગવાન એક જ હતા. પશ્ચાદહમ યદેતશ્ચ, અને પછી જે કંઈ બી આ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ
જે કંઈ બી પ્રગટ થયું છે એ બધું ભગવાનમાંથી થયું છે. અને પશ્ચાદહમ યદેતશ્ચ યો અવશિષ્યેત સોસ્મી અહમ. અને જ્યારે ભગવાન લય કરશે, પ્રલય કરશે, ત્યારે બધું જ ફરી પાછું ભગવાનમાં સમાઈ જશે અને એકમાત્ર ભગવાન જ બિરાજશે. સોસ્મી અહમ, છેલ્લે એ મૂળ પુરુષ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ બિરાજ છે. તો એ મૂળ પુરુષનું ભજન કરવાથી ભગવાનની ભજનાનંદ કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે મૂળ રૂપનું ભજન કરવું જોઈએ. આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. જેને સાયુજ્યની કામના હોય, સાયુજ્ય એટલે ભગવાનની સાથે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. ભગવાનની સાથે લીલામાં બધી લીલાઓને એન્જોય કરવી, એ સાયુજ્ય. સાયુજ્ય એટલે સાથે રહેવું. સાયુજ્યનો અર્થ ત્યાં વિલીન થઈ જવું એવો અર્થ નથી થતો. પુરુષોત્તમજી આવરણ ભંગમાં ત્યાં સાયુજ્યનો અર્થ કરે છે ભગવાનની સાથે રહેવું. યોગિક અર્થ સમજાવે છે ત્યાં. તો આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. એ જ વાત મહાપ્રભુજી સમજાવે છે અહીંયા પણ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. ભગવદ રૂપ સેવા માટે જ પુષ્ટિ દેવી સૃષ્ટિ ભૂતલ ઉપર પ્રગટ થઈ છે. શ્રી મહાપ્રભુજી શોષણીનો અર્થ શું કીધો તમે? શોષણી શું શબ્દ બોલાય? આના પહેલા સાયુજ્યના પહેલા એક શબ્દ. આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. સોઅસ્મિ અહમ. હા, સોઅસ્મિ અહમ એટલે એકમાત્ર હું જ રહું છું, એમ હું જ બચું છું. બધું જ જ્યારે મારામાં સમાઈ જાય છે ત્યારે એકમાત્ર સો અસ્મિ અહમ, ત્યારે ભગવાન એક જ બિરાજે છે. ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરે છે 4 શ્લોકથી. એમાં આ તો મેં એટલા માટે શ્લોક કહ્યો કે આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય. આદિ મૂર્તિ કોણ? આદિ મૂર્તિ એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ, જે છેલ્લે પહેલા એ જ હતા. અને જ્યારે આ બધું પ્રગટ થયું બ્રહ્માંડ, ત્યારે બધું એમાંથી જ પ્રગટ થયું. અને જ્યારે ભગવાન બધું બ્રહ્માંડને પોતાનામાં લય કરી દેશે ત્યારે બચશે કોણ? ત્યારે એકમાત્ર પરબ્રહ્મ જ બચશે. બીજા બધા દેવી દેવતાઓ એનો બધાનો લય થઈ જશે. બધું જ અક્ષર બ્રહ્મ છે એ પણ ભગવાનના ચરણરૂપ થઈ જશે મહાપ્રલય વખતે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદિ પુરુષ કોણ, મૂળ રૂપ કોણ, એ સમજાવવા માટે આ શ્લોક મેં કહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આ વાત સમજાવે છે કે આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. ત્યાં કૃષ્ણ પદે ન બહિર્ભજન એવ મુખ્યમ, એવું શ્રી મહાપ્રભુજી પ્રકાશ ટીકામાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ શબ્દ મહાપ્રભુજીએ એટલા માટે મૂક્યો કે બહિર્ભજન એવ મુખ્યમ, ભગવાનનું બહિર્ભજન મુખ્ય છે. એટલે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. ભગવાનની રૂપ સેવા હોય તો બહિર્ભજન થાય ને. બાકી સ્મરણ કરવું હોય, શ્રવણ કીર્તન કરવું હોય તો એ આંતરભજનનો પ્રકાર છે. પરંતુ કૃષ્ણ શબ્દેન બહિર્ભજન એવ મુખ્યમ, કૃષ્ણ પદથી ત્યાં શાસ્ત્રાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનનું બહિર્ભજન મુખ્ય છે. સમજમાં આવી ને વાત? તો ભગવદ રૂપ સેવાનો એટલો આગ્રહ શ્રી મહાપ્રભુજીનો છે. અને જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિને આ ભગવદ રૂપ સેવાનું ફલ પ્રાપ્ત ન થાતે. દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન રેશા. એ જે શ્લોકમાં ગુસાઈજીએ સમજાવ્યું છે ને કે ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ. કલ્ભાષ્ટકમાં ઘોષાધીશમ તદે ઘોષાધીશ એટલે વ્રજાધીપને
પ્રાપ્ત કર્યા વગર દેવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ દેવી સૃષ્ટિ વ્યર્થ જાત જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો. અહીંયા સુધી આપણે ગયા વખતે લીધું હતું. એમાં ગયા વખતે કોઈ વૈષ્ણવનો પ્રશ્ન પણ હતો કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિકાયેન નિશ્ચય મૂલેચ્છાત ફલમ લોકે. એ આગળની વાત છે. પણ પ્રવાહી સૃષ્ટિને ભગવાન મનથી એને સંચાલન કરે છે, એનું ગવન કરે છે. મર્યાદા સૃષ્ટિ છે એને ભગવાન વાણીથી સંચાલિત કરે છે, ગવન કરે છે. અને પુષ્ટિ સૃષ્ટિને ભગવાન કાયાથી એનું સંચાલન કરે છે. એમાં મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે ગયા વખતે મને જે કંઈ સમજાણું એ આપણે કહ્યું હતું. શ્યામબાવાશ્રીએ બહુ સુંદર એક દ્રષ્ટાંત આપીને આ શ્લોકને સમજાવ્યો છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. એમાં આપશ્રી આજ્ઞા કરે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ઉપર જે આપશ્રીનું પ્રવચન છે એમાં 158 પેજ ઉપર એમાં આપશ્રી સમજાવે છે આ જ વાતો. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વૈદિકે અપી ચ કાયન તું ફલમ પુષ્ટો ભિન્ને છાતોપી નહીં કથા. એમાં આપે દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે કોઈ પણ કામ કરીએ તો એમાં આપણી તન્મયતા 3 સ્તર ઉપર હોઈ શકે છે. કોઈ બી કાર્ય કરો એમાં આપણી તન્મયતા 3 લેવલ ઉપર હોય, 3 સ્તર ઉપર હોય છે. એક આપણી તન્મયતા કાયિકી હોય, એક વાચિકી અને એક માનસિકી. હવે સૃષ્ટિ એ ભગવાનની ક્રીડા છે. સમગ્ર સૃષ્ટિ એ ભગવાનનો એક લીલા વિલાસ છે. તેથી ભગવાન પણ આમાં કાયિકી, વાચિકી અને માનસિક આમ 3 પ્રકારે તન્મય છે. તદનુસાર પ્રભુની માનસિક તન્મયતા પ્રવાહી સૃષ્ટિમાં છે, વાચિક તન્મયતા મર્યાદા સૃષ્ટિમાં છે અને કાયિક તન્મયતા પુષ્ટિ સૃષ્ટિમાં છે ભગવાનની. હવે આનો મતલબ સમજો કે જ્યાં આપણી તન્મયતા કાયિક હોય ત્યાં વાચિક અને માનસિક રીતે આપણે તન્મય બની શકાય છે. સમજો ધ્યાનથી આ દ્રષ્ટાંતને, તો આ શ્લોક સમજવો સરળ થઈ જશે કે આપણી તન્મયતા કાયિક હોય ત્યાં આપણે વાચિક અને માનસિક રીતે આપણે તન્મય બની શકીએ છીએ. સમજાઈશ ને? જ્યાં આપણી કાયિકી તન્મયતા હોય ત્યાં આપણે વાચિક અને માનસિક રીતે પણ તન્મય બની શકીએ છીએ. જેમ કોઈ સામગ્રી બનાવતા હોય તો એમાં આપણને જ્ઞાનય હોવું જોઈએ અને એટલે એને આપણને ક્રિયાની પણ રેસીપીની પણ ખબર હોવી જોઈએ. તો કાયિક રીતે આપણે જ્યારે સામગ્રીને સિદ્ધ કરતા હોય ત્યારે મન પણ એમાં જ રાખવું પડે. નહીંતર પછી આપણને પાછું શંકા જાય કે આમાં લૂણ પધરાવ્યું છે કે નહીં, આવું થાય ને, પછી ચાખવું પડે. કારણ આપણી માનસિક તન્મયતા ન હતી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કાયિકી તન્મયતા હોય ત્યાં આપણી વાચિકી અને માનસિક રીતે આપણી તન્મયતા હોય છે. પણ જ્યાં વાચિક રીતે આપણે તન્મય હોઈએ ત્યાં કાયિક રીતે પણ તન્મય થવું આવશ્યક નથી. સમજો, જ્યાં આપણે વાચિક રીતે તન્મય હોઈએ ત્યાં આપણે કાયિક રીતે તન્મય ન પણ હોઈએ. એમ કોઈ વસ્તુ બનાવતા હોય તો મોબાઈલથી વાતે કરતા જતા હોઈએ અને સાથે સાથે આપણે આપણું કામ પણ કરતા જતા હોઈએ. તો વાચિક તન્મયતા હોય ત્યાં કાયિકી તન્મયતા હોવું એ જરૂરી નથી એમ. અને જ્યાં માનસિક રીતે તન્મય હોઈએ ત્યાં વાચિક અને કાયિક રીતે તન્મય થવું આવશ્યક નથી. ઘણી વખત આપણે કંઈ મનથી વિચાર કરતા હોય ને કાર્ય કંઈક બીજું પણ ચાલતું હોય, વાણીથી બીજું કંઈક કહેતા પણ હોય, એવું બની શકે. તો જ્યાં માનસિક રીતે આપણે તન્મય હોઈએ ત્યાં વાચિક અને કાયિક રીતે તન્મય થવું આવશ્યક નથી હોતું. જેમ આપણે મનમાં કંઈક વિચારતા હોઈએ ત્યારે તેને બોલવું જરૂરી નથી હોતું. મનમાં જે વિચાર આવી રહ્યો છે એને બોલવો જરૂરી નથી હોતો. અને એમ પ્રવાહ સૃષ્ટિના નિયમો પ્રભુએ કહ્યા નથી. ધ્યાનથી સમજો આ વાતને.
કે જેમ આપણે મનમાં કંઈક વિચારતા હોઈએ ત્યારે તેને બોલવું એ જરૂરી નથી હોતું, એવી રીતના પ્રવાહ સૃષ્ટિના નિયમો પ્રભુએ કહ્યા નથી કે કયા નિયમ પ્રમાણે હું પ્રવાહ સૃષ્ટિને ચલાવી રહ્યો છું, કયા નિયમ પ્રમાણે હું પ્રવાહ સૃષ્ટિને ચલાવી રહ્યો છું, એના એવા કોઈ નિયમો બતાવ્યા નથી. પછી મર્યાદા સૃષ્ટિના નિયમો પ્રભુએ બતાવ્યા છે. પ્રભુએ કહ્યા છે વેદમાં, વાણી દ્વારા. તો પ્રભુનું મન પણ ત્યાં છે. જ્યારે પ્રભુ નિયમો બતાવી રહ્યા છે વેદની અંદર, તો મન પણ છે અને વાણી પણ ત્યાં ઇન્વોલ્વ છે, લાગેલી છે. આ પ્રભુની એ બાબતમાં વાચિક અને માનસિક તન્મયતા છે વૈદિક સૃષ્ટિમાં, પણ તેમાં કાયિક તન્મયતા હોવી જરૂરી નથી. મન અને વાણીથી આપ કહી રહ્યા છે, પણ ત્યાં કાયા ઇન્વોલ્વ હોય કે પ્રવૃત્તિ હોય એ જરૂરી નથી એમ. પરંતુ આ બાબતમાં કાયિકી તન્મયતા હોવી જરૂરી નથી. આ મર્યાદા સૃષ્ટિ છે. અને પુષ્ટિ સૃષ્ટિની અંદર પ્રભુ કાયિક, વાચિક અને માનસિક આમ ત્રિવિધ તન્મયતા પ્રભુ દાખવે છે, એમાં ઇન્વોલ્વ થાય છે. આનું કારણ શું? આનું કારણ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવ્યું છે કે કોઈ ડૂબતો માણસ હોય તો એને બચાવવા માટે દોરડા ફેંકવામાં આવે છે. પણ આપણે આપણો કોઈક પુત્ર હોય કે કોઈ પ્રિય હોય, તો એ વ્યક્તિ જ્યારે ડૂબતો હોય ત્યારે આપણે દોરડા શોધવા બેસતા નથી. આપણે આપણી જાતને જ એમાં ઝંપલાવી દેતા હોઈએ છીએ. એમાં આપણો ત્રણેય રીતે ઇન્વોલ્વમેન્ટ હોય, કાયિક, વાચિક અને માનસિક. તો ત્રિવિધ તન્મયતા હોય. જ્યાં આપણને પ્રેમ હોય કે જ્યાં આપણો કોઈ પ્રિય હોય ત્યાં આપણે ત્રણેય રીતે તન્મય થતા હોઈએ છીએ. અને આગળ જઈને શ્રી મહાપ્રભુજી કહે છે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કે ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. પુષ્ટિજીવોને માટે તો પુષ્ટિજીવોને તો પ્રભુએ ભૂતલ ઉપર પ્રગટ કર્યા, પણ જો પછી પોતે પ્રગટ ન થાય તો આખી પુષ્ટિ સૃષ્ટિનું પ્રયોજન છે વ્યર્થ થાય. સમજો કે પુષ્ટિ જીવોને ભગવાન પ્રગટ કરે અને પુષ્ટિ પ્રભુ પ્રગટ ન થાય તો પુષ્ટિ સૃષ્ટિ જે છે એનું જીવન વ્યર્થ જાય, એનું પ્રયોજન વ્યર્થ જાય. એટલે સ યથા આવિર્ભવેદ ભુવિ, ભગવાન પણ ભૂતલ ઉપર પ્રગટ થાય છે. સમજો, ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. તો ભગવાન પોતે પણ ભૂતલ ઉપર પ્રગટ થાય છે. પ્રભુ જે રીતે આપણી સમક્ષ પ્રગટ થાય સ્વરૂપથી કે ગુણથી, તો એ રીતે પ્રગટ થયેલા પ્રભુની પૂરેપૂરી તન્મયતા આપણી સાથે નભી કહેવાય. આપણા માટે, આપણા ઘરમાં આપણી સેવા લેવા માટે પ્રભુ પ્રગટ થઈ રહ્યા છે, તો ત્રણેય રીતે પ્રભુ ઇન્વોલ્વ છે આપણો નિરોધ કરવામાં. સમજમાં આવે ને વાત? એટલે તો ભગવાનનું આપણા ઘરમાં પ્રગટ થવું એ સાધન નિરોધ છે. અને આપણે જ્યારે ભગવત સેવા, કથા, ગુણગાન પરાયણ થઈને પ્રપંચને ભૂલી જઈ અને ભગવાનમાં આસક્ત થઈ જઈએ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ આપણી સિદ્ધ થઈ જાય, તો એ ફલ નિરોધ છે. એટલે ભગવાનનું આપણા ઘરમાં પધારવું એ સાધન નિરોધ છે, ભગવાનનું આપણામાં નિરોધ છે. હવે ભગવાન આપણી ઘરે પધારે જ નહીં તો આપણો નિરોધ થાય કેવી રીતના? એટલે ભગવાનનું ભક્તોના ઘરમાં પ્રગટ થવું કે ભક્તોની સેવા લેવા માટે ભક્તોના ઘરે પધારવું એ ભગવાનનું સાધન, ભગવાનનો ભક્તમાં નિરોધ છે. અને ભક્ત જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભગવત સેવા, કથા પરાયણ થઈને રહે અને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્ત થઈ જાય, તો એ ફલ નિરોધ છે. તો ભગવાનની પૂરેપૂરી તન્મયતા આપણામાં છે, એટલે તો આપણા ઘરમાં આપણી સેવા લેવા માટે પધાર્યા છે. ટોટલી કાયિક, વાચિક અને માનસિક ત્રણેય રીતે તન્મયતા છે. કેવલ વાચિક તન્મયતાથી પુષ્ટિ સૃષ્ટિનું કામ ચાલતું નથી. કોઈ વેદના દોરડા ફેંકે ભગવાન આપણો ઉદ્ધાર કરવા માટે,
તો કામ ન ચાલે. ભગવાન પોતે જ પધારે તો જ કામ ચાલે. નહીંતર આ પુષ્ટિજીવો જે છે એને નિરોધ ન થાય. એટલે ભગવાન પોતે જ પધારે છે પુષ્ટિજીવોના નિરોધ કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે. પ્રભુ પ્રગટ થાય તો પુષ્ટિજીવ પ્રભુની રૂપ સેવા કરી શકે. પ્રભુ પ્રગટ જ ન થાય તો રૂપ સેવા કરવી કેમ? સમજમાં આવે ને? એટલે દયારામભાઈ કહે કે ભાઈ વ્યાપકથી વાતો નવ થાય એ વિના જીવ અકળાય. પ્રકટ મળે સુખ થાય, ગિરિધર પ્રકટ મળે સુખ થાય. તો એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. અહીં સુધી આપણે ગયા વખતે લીધું હતું, એનું થોડું રિવિઝન એ આપણે જોઈ લીધું. પ્રવાહી સૃષ્ટિ છે એને ભગવાને પ્રગટ કરી છે, પણ એની બાબતમાં ભગવાનનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એની રીતે એના કર્મ પ્રમાણે એના ફલો ભોગવ્યા કરે. આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કોંતેય તતો યાંતિ અધમામ ગતિ. મર્યાદા જીવો છે એનામાં પ્રભુને થોડીક મહેનત કરવી છે, તો ભગવાન એને શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે તો એને સજા આપે. વેદ વિરુદ્ધ આચરણ કરે તો એનું કેર ભગવાન લે. અને પુષ્ટિજીવો છે એને તો ટોટલી ભગવાન કેર લે છે, કાયિક વાચિક માનસિક. એટલે ભગવાને આ વાત ગીતાજીમાં કહી છે કે અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જનાઃ પર્યુપાસ્તે તેસામ નિત્યમ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે કોઈ મારું અનન્યતાથી ભજન કરે છે એના યોગ અને ક્ષેમ હું વહાવું છું, એવી પ્રતિજ્ઞા ભગવાનની છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો હું ક્યારેય નાશ થવા દેતો નથી. સમજો, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તોનો હું ક્યારેય નાશ થવા ન દઉં, એનું રક્ષણ કરવું એ મારી પ્રતિજ્ઞા છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિત. મારું વ્રત છે કે આ બધા મારે શરણે આવેલા જે છે, મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ, હું એનો નાથ છું. આ ગોષ્ઠની અંદર રહેવાવાળા બધા વ્રજવાસીઓ એનો નાથ હું છું. ગિરિરાજ ધારણ વખતે ભગવાન આ શ્લોક કહે છે. મન્નાથમ મત પરિગ્રહમ, મેં એનો પરિગ્રહ કર્યો છે, હું એનો નાથ છું. એટલે સો અયમ મેં વ્રત આહિત. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિત. એ બધાનું મારે શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારી જવાબદારી છે. અને એ પુષ્ટિજીવો છે જે ભગવાનની અનન્ય શરણાગત થઈને ભગવાનનું ભજન કરે છે. એને ભગવાન એનો યોગક્ષેમ પોતે જ વહાવે છે, અને એ ભગવાનની પ્રતિજ્ઞા છે. એટલે હા, અભયમ સર્વભૂતેભ્યમ દદામિ તદ્વ્રતમ મમ કોંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. અભયમ સર્વભૂતેભ્યો, હા એ તો કીધો ને મેં. અભયમ સર્વભૂતેભ્યો એ તો રામાયણનો શ્લોક છે. સકૃદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. એમાં પણ ભગવાન એ જ વાત કરે છે કે એક વખત મારા શરણે આવીને કોઈ એવું કહે કે હે પ્રભુ હું આપનો છું, તવાસ્મી ઇતિ યાચતે, સકૃદેવ પ્રપન્નો, સકૃદ એક વાર પણ કોઈ મારા શરણે આવીને એવું કહે કે હે પ્રભુ હું આપનો છું, આપનો હું આશ્રય આવ્યો છું, આપના શરણાગત છું. સકૃદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ યાચતે, હે પ્રભુ હું તમારો છું. અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ, હું એને બધી રીતે અભયદાન આપી દઉં છું, એ મારું વ્રત છે. વાલ્મીકી રામાયણનું વાક્ય છે. ચલો આગળ વધીએ. હવે કોઈને કંઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં આપણે જે રિવિઝન કર્યું એમાં? પ્રશ્ન તો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ છે ને, ગઈ વખતે ને આગલી વખતે તમે કહ્યું હતું ને કાલ કર્મ
મને સ્વભાવ એના 2-3 મેં ઉદાહરણ જોયા છે, તો હું જરાક કહું તો એ મારું યોગ્ય છે કે નહીં સમજાવજો ને. થોડુંક આપણે એને છેલ્લે રાખીએ, કારણ કે ગ્રંથ આગળ લેશું. છેલ્લે રાખો. આ તો તમે છેલ્લે કહ્યું મને એટલે યાદ કરાવજો. હા, શ્યોર હા, શ્યોર. હા, જય શ્રી કાલ કૃષ્ણ. બાધિકા પુષ્ટિ, કર્મ બાધિકા પુષ્ટિ ને સ્વભાવ બાધિકા પુષ્ટિ, એની વાત કરો છો ને? હા, હા, એની જ. હા, શ્યોર શ્યોર. લેશું છેલ્લે આપણે. ચલો, સ્વરૂપેણ અવતારેણ. હવે એ જ વાત આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પુષ્ટિ માર્ગમાં જીવ દેહ અને ક્રિયાઓના વિશેષ ઉપભેદો, એટલે એના અવાંતર ભેદો. પુષ્ટિ જીવની બાબતમાં હજી એના અવાંતર ભેદો સમજાવે છે, એના બધા પ્રકારો સમજાવે છે. પુષ્ટિ જીવોની અંતર્ગત એના ઉપભેદો. એટલે અહીંથી જે વાત સ્ટાર્ટિંગ થઈ છે એ પુષ્ટિ જીવના સંદર્ભમાં જ છે. હવે અહીંયા કોઈ મર્યાદા જીવ કે પ્રવાહ જીવની વાત વચ્ચે લઈ આવતા નહીં. પુષ્ટિ જીવોના જ લક્ષણો ભગવાન મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિજીવો કેવા હોય, એના પ્રકાર કેટલા હોય, એના જેવા જેવા જીવ છે એ પ્રમાણે એનું જે આચરણ છે. તો પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા, પછી પુષ્ટિ શુદ્ધ પુષ્ટિ, આ બાબતના વિશેષ ઉપભેદો મહાપ્રભુજી સમજાવે છે પુષ્ટિજીવોના. તો આપશ્રી આજ્ઞા કરે છે, સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. એટલે પુષ્ટિમાર્ગી જીવો છે એ સ્વરૂપથી, પછી એના અવતારથી અને ચિહ્નોથી અને એના ગુણોથી, સ્વરૂપમાં, દેહમાં અને ક્રિયામાં, આ બધામાં તફાવત નથી હોતો. એટલે ભગવાનની જેવા જેનો સ્વભાવ હોય છે, ભગવાનના જેવા જે અલૌકિક હોય છે, બધી રીતે સચ્ચિદાનંદ રૂપ હોય છે. એ વાત અહીંયા મહાપ્રભુજી લીલાના સંદર્ભથી સમજાવે છે. જોકે બધા ટીકાકારોએ એને અલગ અલગ રીતે સમજાવ્યું છે. કલ્યાણરાયજીએ લીલાના દૃષ્ટિકોણથી સમજાવ્યું છે કે લીલાની અંદર જે ભક્તો છે, વ્રજ ભક્તો છે, એનો ભગવાનથી જરા પણ ભેદ નથી. સ્વરૂપથી, અવતારથી, ચિહ્નથી, બધી રીતે સ્વરૂપમાં, દેહમાં અને ક્રિયામાં કંઈ ભેદ નથી. બધા ભગવદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે. તો લીલાના એંગલથી કલ્યાણરાયજીએ સમજાવ્યું છે. શ્યામબાવાશ્રીએ આધુનિક જીવના એંગલથી સમજાવ્યું છે. આપણે એ રીતે પણ સમજશું એને, કારણ કે એક શ્લોકની અંદર બધા ટીકાકારોના અલગ અલગ અભિપ્રાય છે, એટલા માટે. તો સ્વરૂપમાં, દેહમાં અને ક્રિયામાં કોઈ જાતનો તફાવત નથી હોતો. તો પણ તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. તો પણ જેની પાસેથી જેટલું કાર્ય કરાવવું છે, એટલું ભગવાન એની પાસેથી તેટલું કાર્ય કરાવે છે. હવે થોડું આગળ પણ લઈ લઉં, કારણ કે આ શ્લોકો સાથે આપેલા છે કલ્યાણરાયજીએ, એટલા માટે. કલ્યાણરાયજીની ટીકા લેવી છે તો આ બધા શ્લોકો સાથે એમાં એનું ટીકા અને સાથે સમજાવી છે, એટલા માટે. તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે. તો તે પુષ્ટિમાર્ગી જીવો છે, 2 પ્રકારના છે. પહેલું વર્ગીકરણ 2 પ્રકારના છે, એક શુદ્ધ પુષ્ટિજીવ અને એક મિશ્ર પુષ્ટિજીવ. તેહિ દ્વિધા શુદ્ધ મિશ્રાન ભેદા મિશ્રાસ્ત્રિધા પુનઃ. તો પુષ્ટિજીવો 2 પ્રકારના, શુદ્ધ પુષ્ટિજીવો અને મિશ્ર પુષ્ટિજીવો. હવે પછી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે મિશ્રાસ્ત્રિધા પુનઃ, મિશ્ર પુષ્ટિજીવો ફરીથી 3 પ્રકારના છે. સમજમાં આવી ને વાત? પુષ્ટિજીવો 2 પ્રકારના, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. પછી મહાપ્રભુજી એમ કહે છે કે મિશ્રાસ્ત્રિધા પુનઃ, મિશ્ર પુષ્ટિજીવો ફરીથી 3 પ્રકારના છે. કઈ રીતના? પ્રવાહાદિ વિભેદેન. તો પ્રવાહાદિ વિભેદથી. પ્રવાહાદિ વિભેદથી એટલે શું? તો કે મિશ્ર પુષ્ટિજીવોની અંદર પુષ્ટિ મિશ્ર પ્રવાહ, પુષ્ટિ મિશ્ર મર્યાદા અને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, આ રીતના 3 એના ઉપભેદો છે. એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે. અને આવા વિભાગ શા માટે ભગવાને કરેલા છે કે શુદ્ધ પુષ્ટિ ને મિશ્ર પુષ્ટિ ને મિશ્ર પુષ્ટિજીવોમાં પણ પાછા 3.
આવા ઉપભેદો શા માટે ભગવાને કર્યા જીવના? તો કે ભગવત કાર્ય સિદ્ધએ, ભગવાનની લીલા માટે. ભગવાનને લીલાનો આનંદ લેવો છે તો એક જ પ્રકારના જીવ હોય તો આનંદ ન આવે. એટલે એની અંદર વિવિધતા અને વૈચિત્રતા કરવા માટે ભગવાને આ રીતના શુદ્ધ મિશ્ર અને મિશ્રમાં પણ 3 પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પુષ્ટિ મિશ્ર પ્રવાહ, પુષ્ટિ મિશ્ર મર્યાદા, આવા ઉપભેદો ભગવાને પ્રગટ કરેલા છે. ભગવત કાર્ય સિદ્ધએ શા માટે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનની લીલા માટે, ભગવાનની લીલાની સિદ્ધિ માટે. હવે જીવોના લક્ષણ બતાવે છે કે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા. સમજો, પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ છે એ સર્વજ્ઞ હોય છે, એટલે એને બધું જ્ઞાન હોય છે પોતાના જીવના સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, ભગવાનના લીલા પરિકરનું જ્ઞાન, આવું બધું જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ એની સિદ્ધ થયેલી હોય છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ છે. અને પ્રવાહેણ ક્રિયારતા, અને જે પુષ્ટિની અંદર જે પ્રવાહનું મિશ્રણ હોય એ ભગવાનની સેવારૂપી ક્રિયામાં રત હોય છે. બીજી નહીં, સંસારની ક્રિયામાં રત નથી હોતા, ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય છે. એને ભગવાનમાં પ્રેમ પણ એટલો ન હોય, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પણ ન હોય, તો જ્ઞાન અને પ્રેમ પણ ન હોય, પણ ક્રિયામાં રત હોય, કેવલ ક્રિયારતા. ઘણા વૈષ્ણવો કહેતા હોય કે ભાઈ અમે સેવા કરીએ છીએ પણ ક્રિયારત જેવું, ક્રિયા થઈ જાય છે. તો એ ક્રિયારત હોવું એ સંસારમાં ક્રિયારત નહીં હો ભાઈ, પુષ્ટિ જીવના લક્ષણ બતાવે છે. પુષ્ટિને અંતર્ગત આવે છે એટલા માટે ભગવાનની સેવાનું. હા, એટલે પુષ્ટિ જીવોની અંતર્ગત આવે છે, એટલે એ સંસારમાં રત નથી હોતા ભાઈ. એ પુષ્ટિ જીવો, પુષ્ટિ મિશ્ર પ્રવાહી જીવો ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય છે. એટલે એને પ્રભુમાં પ્રેમય ન હોય અને મહાત્મ્ય જ્ઞાન પણ ન હોય, કેવલ ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય, એમાં એ પરફેક્ટ હોય. એને તમે કહો કે થોડુંક સત્સંગ કરો તો કે એમાં અમને ન આનંદ આવે, અમને ક્રિયારતાની અંદર વિશેષ એને આનંદ આવતો હોય. ત્યાર પછી મર્યાદયા ગુણજ્ઞાસ્તે, જે મર્યાદા મિશ્ર પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવો જે છે એને ભગવાનની સેવાની સાથે સાથે ભગવાનના ગુણોમાં વિશેષ આસક્તિ હોય છે, તો એ મર્યાદયા ગુણજ્ઞાસ્તે છે. અને શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, શુદ્ધ પુષ્ટિ જીવો જે છે એ તો બહુ દુર્લભ છે. એનું કોઈ અહીંયા લક્ષણ આપ્યું જ નથી મહાપ્રભુજીએ કે એની ડેફિનેશન શું, કંઈ નહીં. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, એ દુર્લભ છે. એને ભગવાનની અંદર જે પ્રેમ થયો છે એ પ્રમેય બલથી થયો છે, કોઈ મહાત્મ્ય જ્ઞાનથી કે કોઈ શાસ્ત્રના અધ્યયનથી નથી થયો. તેનાથી ગોપીજનો છે, 84,252 ભગવદીઓ છે, એને પણ આપણે લઈ શકીએ, કારણ કે એ પણ એવી જ રીતના નિત્ય લીલામાંથી ભૂતલ ઉપર પ્રગટ થયા છે. એટલે એને પણ પ્રભુનું એવો સાનુભાવ છે, પ્રભુનું એવું મહાપ્રભુજીએ સેવાફલમાં બતાવેલા અલૌકિક સામર્થ્ય એને પ્રગટ થઈ ગયું છે. તો એવા ભગવદીઓને આપણે લઈ શકીએ. 84,252 ભગવદીઓની અંતર્ગત પણ એવા ઉત્તમ કક્ષાના જે ભગવદીઓ છે, જેને એવો લીલાનો અનુભવ થઈ રહ્યો છે, એને પણ આપણે શુદ્ધ પુષ્ટિજીવ તરીકે લઈ શકીએ છીએ. કારણ કે એને એવું ભગવાનના પ્રમેય બલથી જ ભગવાનમાં એવો સ્નેહ સંપન્ન થઈ ગયો છે. ત્યાં કોઈ એવી મહાત્મ્ય જ્ઞાનની પરવાહ ભગવાને કરી નથી. પણ મિશ્ર પુષ્ટિજીવો છે એની અંદર તો ભગવાને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ થાય તો જ એ પ્રેમ છે એ રિલાયેબલ પ્રેમ કહેવાય, એ ભરોસાપાત્ર પ્રેમ કહેવાય. કેવલ મહાત્મ્ય જ્ઞાન વિરહિત જો પ્રેમ થતો હોય તો એ પ્રેમનો મહાપ્રભુજી એમ કહે છે કે શ્રવણાદિ વ્યતિરેકેણ સંસ્કાર વસાત ફલકામનયાવા જાય માના પ્રીતિ ગૌણીશા. આવો પ્રેમ છે એ ગૌણ પ્રેમ છે. કોઈ સંસ્કાર વસાત થઈ ગયો કે કોઈ કામનાથી થઈ ગયો, શ્રવણાદિ કરવામાં એને રુચિ હોતી નથી, તો આવો પ્રેમ થઈ જતો દેખાતો હોય કોઈને તો એ ક્યારેય ઉડી જાય એનો કંઈ ભરોસો નહીં. એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક જો પ્રેમ થતો હોય ને તો એ પ્રેમ છે ને એ સુદૃઢ પ્રેમ થાય.
એ દોષ દર્શનાત નિવર્તન ન થાય. બાકી મહાત્મ્ય જ્ઞાન ન હોય તો મહાત્મ્ય જ્ઞાન અભાવે તો અવજ્ઞા આદિ દોષ સંભવાત, ભગવાનની અવજ્ઞા થાય છે, પછી ભગવાનમાં દોષારોપણ થાય છે. આવું ઘણી બધી પ્રોબ્લેમ મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે થતી હોય છે. એટલે મહાત્મ્ય જ્ઞાન ખૂબ જરૂરી છે. હમણાં અમારે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ જ પ્રસંગ ચાલે છે. 11 અને 12મો શ્લોક છે, એમાં મહાપ્રભુજીએ મહાત્મ્ય જ્ઞાનને જ સમજાવ્યું છે. જોકે એની ઉપર જે શ્યામબાબાશ્રીએ વ્યાખ્યાન કર્યું છે એમાં ખૂબ મહાત્મ્ય જ્ઞાનની જ મહત્તા સમજાવી છે આપણને. એટલે ખાસ તમે મેં યુટ્યુબમાં મૂક્યા છે એ 2 ટ્રેક, ખાસ સાંભળજો, કેટલું ઇમ્પોર્ટન્સ છે મહાત્મ્ય જ્ઞાન. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ થઈ રહ્યો છે મિશ્ર પુષ્ટિજીવોમાં. શુદ્ધ પુષ્ટિજીવો છે એને તો ભગવાન પ્રમેય બલથી જ એવું સ્નેહનું દાન પ્રભુ કરી દે છે. જે એકાદશ સ્કંધમાં એનું વર્ણન આવે કે તે નાધિત શ્રુતિ ગણા, તે નોપાસિત મહત્તમા, અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા, કેવલેની ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા, એન્યે મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. એને કોઈ વેદો નથી ભણ્યા, કોઈ એને મહાપુરુષોની સેવા નથી કરી, કોઈ તપ નથી કર્યું, કોઈ સાધન નથી કર્યું, છતાંય ભગવાનમાં આવો પ્રેમ પ્રગટ થઈ ગયો. કેમ? ભગવાનના પ્રમેય બલથી. એ શુદ્ધ પુષ્ટિજીવોની વાત છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એટલું કહીને પૂર્ણ વિરામ મૂકી દીધું કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભ. શુદ્ધ પુષ્ટિજીવો છે બહુ દુર્લભ છે ભાઈ. ભાવેશભાઈ, તો જેને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે એ પછી કેમાં લેવાનું? એ મિશ્ર પુષ્ટિજીવો છે. મિશ્ર પુષ્ટિજીવોમાંથી આગળ વધીને વ્યસન ભાવ આપન્ન થયા છે. એટલે એને મહાત્મ્ય જ્ઞાન પહેલાં જોશે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સ્નેહ થશે ધીરે ધીરે. તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. એ બધા મિશ્ર પુષ્ટિજીવોની વાત ષોડશ ગ્રંથમાં સમજાવી છે. વ્યસન હવે એની તો પહેલા ચર્ચા કરી દીધી ને કે ભગવદીઓ બધા લીલાના જીવો છે, શુદ્ધ પુષ્ટિજીવો છે. હા, એટલે આ લીલાના જીવો છે એટલે શુદ્ધ જ આવશે એમ. હા, એ તો પહેલા જ એની ચર્ચા આપણે કરી ને કે ભાઈ એ પણ લીલાની અંદરથી કોઈ ભગવાનના ભક્તો છે, સખીજનો છે, અને એ લીલા પરિકર સાથે બધા પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, આ ભગવદીઓ બધા લીલા પરિકર સાથે જ છે. તો એની આપણે કમ્પેરિઝન આપણી સાથે ન કરી શકીએ. આપણને તો આગળ વધવું હોય ને તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જ આગળ વધી શકાય. મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં એ રીતના જ આપણને પ્રભુનો ભજનાનંદનો કે સ્વરૂપાનંદનો અનુભવ થઈ શકે. પ્રમેય બલના આપણે અધિકારી છીએ એવું આપણે કહી ન શકીએ. ભગવાન કૃપા કરીને આપણને એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી ભગવાન પ્રમેય બલ કરીને એવું ફલદાન કરી દે તો આપણે એ બાબતમાં કાંઈ કહી ન શકીએ. પણ જ્યાં સુધી જીવનો સવાલ છે ત્યાં સુધી તો મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં એ જ રીતે આપણે આગળ વધી શકીએ. હા, બિરેનભાઈ બોલો. હા, હલો. એટલે આજે પુષ્ટિ જે છે એ શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા ની કેટેગરીમાં આવશે. એટલે બાકી જે રહ્યા એ મર્યાદા મિશ્ર પુષ્ટિ અને પ્રવાહ મિશ્ર પુષ્ટિ. એટલે કદાચ આપણે ફોલો થતા રહીએ તો એ 2 કેટેગરીમાં જ આવી શકે ને. અત્યારે પ્રવાહ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જે જીવો છે એની કેટેગરીમાં જ આવીએ બધા. હા, એટલે મિશ્રમાં બી પ્રવાહ અને મર્યાદા 2 છે. એટલે કદાચ મર્યાદામાં આવીએ, પ્રવાહમાં જો ન આવતા હોઈએ તો. હા, જો ક્રિયામાં રત હોય, પ્રભુમાં પ્રેમ અને મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પ્રવાહ પુષ્ટિ મિશ્ર પ્રવાહ જીવો છે. અને જો આપણને મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવત, આ બધા ગ્રંથોનું અધ્યયન કરવાની આગળ જિજ્ઞાસા થતી હોય કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે આગળ વધીએ, ભગવાનનું મહાત્મ્ય જાણીએ, તો આપણને આગળ પ્રભુમાં એવો પ્રેમ અને મહાત્મ્ય જ્ઞાન ધીરે ધીરે પ્રગટ થાય છે.
તો મર્યાદા ગુણજ્ઞાસ, તે આપણને ગુણાશક્તિ વિશેષ છે, ભગવાનનું મહાત્મ્ય જાણવામાં વિશેષ આસક્તિ છે, તો એની ઉપર ઉઠી ગયા. થોડું આપણે પુષ્ટિ મિશ્ર પ્રવાહ જીવો છે એના કરતાં આગળ વધ્યા. જો આપણને પ્રભુમાં એવું મહાત્મ્ય જ્ઞાન, ભગવાનનું લીલાનું જ્ઞાન, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો જાણવાની ઈચ્છા થઈ રહી છે, તો આપણે થોડા આગળ વધી રહ્યા છીએ પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવોની કેટેગરી. જો પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવ જે છે, સમજો એ વ્યસન ઉત્તર અવસ્થામાં જો પહોંચે તો પછી એ શુદ્ધ પ્રેમનામાં ફોલ થશે. શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા, એની તો તમે કોઈની સાથે કમ્પેર કરી જ ન શકો. શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા, મહાપ્રભુજીએ પણ એમ કહી દીધું કે આવા બહુ દુર્લભ છે. પણ મર્યાદા મિશ્ર પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવો છે એનું જ્યારે પરફેક્ટ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ થઈ જાય, ભગવાનના સ્વરૂપમાં અનન્ય રતિ થઈ જાય, જીવના સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, માયાના સ્વરૂપનું જ્ઞાન, લીલા પરિકરનું જ્ઞાન, એ બધું જ્ઞાન જ્યારે એને સંપન્ન થઈ જાય ને એવો સુદૃઢ પ્રેમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક થઈ જાય, તો એ પુષ્ટિ જીવની કેટેગરીમાં આવી જાય. સમજમાં આવ્યું ને? શરૂઆતમાં ભાવ સિદ્ધ થઈ જાય તો એ પુષ્ટિમાં આવે. હા, રાઈટ. પુષ્ટિ જીવો તરીકેની એની કેટેગરી થઈ ગઈ એમ. એટલે આ જે ત્રણેય છે આ બધું ભાઈ તો આ બધું પછી જીવ કૃતિ એટલે જીવ સાધ્ય થયું કહેવાય. હા, જીવે જ કરવાનું છે, જીવે જ આગળ વધવાનું છે. ભગવાને તો વરણ કરી દીધું. હવે તમે એમ કહો કે હવે અમે તો બ્રહ્મ સંબંધ લઈ લેશું એટલે અમને નિત્ય લીલામાં પ્રવેશ થઈ જશે, એમ ન થાય. બધો પ્રયત્ન જીવે કરવાનો. હવે ભગવાન એવમ કરોતી અપિતુ ભજના ભાવે ન સિદ્ધ્યતિ, કરશે ભગવાન પણ ભજનના અભાવમાં કાંઈ ફલ ન મળે. મહાપ્રભુજી કહે છે ભજના અભાવે ન સિદ્ધ્યતિ, ભજન નહીં કરે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત, ભગવાનની રૂપ સેવા માટે એને પ્રગટ કર્યા છે. હવે એ જો ભજન નહીં કરે તો એના જન્મારો થતા રહેશે ભાઈ. 1000 પરિવત્સરથી તો આમાંય ભટક તો આવ્યો જ છે. એટલે એ બધું જીવે પ્રયત્ન કરવાનો છે. સમજમાં આવી ને? બધું અર્જુનજીને ભગવાને આ જ વાત કરી કે મયા હતા તમ જહી. આ બધાને મેં પડદા પાછળ સ્ક્રિપ્ટમાં મારેલા જ છે, પણ તીર તો તારે જ ચલાવવાના છે ભાઈ. તું બેસો રહીશ એમ તો નહીં ચાલે. સમજમાં આવ્યું ને? સ્ક્રિપ્ટની અંદર સ્ક્રિપ્ટની અંદર બધું મેં ફિક્સ કરેલું જ છે, કોણ મરવાનું છે, કોણ જીવવાનું છે, પણ બાણ તો તારે જ ચલાવવા પડશે. એમ સ્ક્રિપ્ટમાં આપણું વ્યસન ભગવાને લખેલું હશે, પણ સેવા તો આપણે જ કરવાની. તનુ વિતજા તત્સિદ્ધિ તનુ વિતજા. હા, તત્સિદ્ધિ તનુ વિતજા તો આપણે જ કરવાની છે. ભલે આપણને વ્યસન કે માનસી કે નિરોધ કે પ્રેમ આસક્તિ વ્યસન સ્ક્રિપ્ટમાં ભગવાને લખેલું હશે, પણ એ કરવાનું છે આપણે. ત્યાં તમે એમ બેસી જાશો કે હવે આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે આપણે નિત્ય લીલામાં વયા જાશું, એમ ન જાય, કોઈ ન જાય. સમજમાં આવે ને? બ્રહ્મ સંબંધ લઈને બેસી જનારા લોકો છે એને કોઈ ફલની પ્રાપ્તિ ન થાય. એડમિશન લઈ લેવાથી કોઈ તમે ભણી ન શકો. એડમિશન લઈ લેવાથી તમારે કંઈ 90% ન આવી જાય, ભણવું પડે. સમજમાં આવ્યું ને? એટલે મનમાંથી એવું ક્યારેય નહીં વિચારવું કે ચાલો આપણે બેઠા રહેશું તોય આપણને ફલ મળી જશે. બેઠી રહેવાવાળા છે એને તો નક્કી સમજી જ લેવાનું કે હજી ઘણા જન્મો આપણે ભટકવાનું છે સંસારમાં. જે બેઠા નથી રહેતા, જેને મહાપ્રભુજીના માર્ગ ઉપર એની અંદર એવી પુષ્ટિ અસ્મિતા જાગી ગઈ છે, એને સમજવાનું કે ભગવાન આને જરૂર મળવાના છે આ જન્મમાં. નહીતર કેમ એની અંદર આવી પુષ્ટિ અસ્મિતા જાગે? ભગવત સેવા કરવાની, ભગવત સત્સંગ કરવાની, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાની એવી અસ્મિતા જાગી રહી છે આ જ જન્મમાં. ભગવાનને સર્વસ્વનું સમર્પણ સિદ્ધાંત રહસ્યમાં બતાવેલા પ્રકારે કરી રહ્યો છે, તો સમજી લેવાનું. અહીંથી જ સમજાઈ જશે કે એને ભગવાનની પ્રાપ્તિ આ જ જન્મમાં થવાની છે.
અને જે બેસી રહેલો છે કે હવે ભગવાન અનુગ્રહ કરશે ત્યારે કરશું, તો સમજી લેવાનું કે હજી ઘણી બધી દિલ્હી દૂર છે આપણા માટે. ઘણા હજી આપણે જન્મો લેવાના બાકી છે હજી. કેમ ભાઈ સેવા કરવાની ઈચ્છા નથી થતી? શરણાગતિ પ્રભુની દ્રઢ કેમ નથી થતી? પ્રભુની શ્રવણ કીર્તનની, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોને શાસ્ત્ર ભાગવત એમ કહે છે કે અમૃત છે, રસરૂપ છે. કર્ણપૂટ દ્વારા એનું પાન કરતું જ રહેવાની ઈચ્છા થવી જોઈએ. તો થઈ રહી છે તો સમજી લેવાનું કે પ્રભુએ જરૂર આપણને મળવા માગી રહ્યા છે. પ્રભુ ચોક્કસ મળવા માગે છે. તો જ આવી અસ્મિતા, પુષ્ટિ અસ્મિતા આપણા હૃદયમાં જાગે. નહીતર તો આપણે એ જીવો જેવીની જેમ બેસી જાય કે ભગવાનનો અનુગ્રહ થશે ત્યારે કરશું. આ તો પલાયન વૃત્તિ છે. પછી પ્રભુ બી તો વિચારશે ને કે જ્યારે ઈચ્છા થશે ત્યારે મળીશે ને એમ. હા, મળશું. હવે આપણે જ્યારે ફ્રી હઈશ ત્યારે આવીશ એમ કહે છે ઠાકોરજી. કાયિક, વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે એનો, ભગવાનનો. સમજી લેવાનું. અને જ્યારે આપણે પ્રભુની સેવામાં, કથામાં, મહાપ્રભુજીની વાણીમાં, ભાગવતમાં એમાં આગળ વધી રહ્યા છે તો સમજી લેવાનું કે ભગવાનનો પણ આપણામાં ત્રણેય રીતે કાયિક, વાચિક, માનસિક ઇન્વોલ્વમેન્ટ છે. એટલે પુષ્ટિ કાય અને નિશ્ચય. એક પગલું ભરીશું તો ભગવાન 19 પગલા ભરશે આગળ. બરાબર. ચલો, આ વાતને હવે શ્યામબાવાશ્રીએ થોડું સમજાવ્યું છે ષોડશ ગ્રંથ પરિચયમાં. એમાંથી આપણે સમજીને પછી આપણે કલ્યાણરાયજીની ટીકાનું અધ્યયન કરશું. એટલે મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ ને તો આપણને આ સમજમાં આવે કે આપણી યાત્રા કઈ દિશામાં જઈ રહી છે. ત્યાં સુધી આ સમજમાં જ ન આવે આપણને. પણ આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તો વરણનું છે ને. જેનું જે રીતનું વરણ થયું હશે, ભગવાને જે રીતે વરણ કર્યું હશે કે ભાઈ આને સાધન દ્વારા મને મેળવવામાં એ હેલ્પફુલ થશે, કે આને આટલું સાધન કરાવવું, કે આને આ જન્મમાં કે બીજા જન્મમાં કે 10 જન્મ પછી. એટલે અલ્ટિમેટલી તો વરણ ઇઝ ધ મેઇન ફેક્ટર ને. જે ભક્તિ હેતુ નિર્ણય ને ભક્તિ અંશમાં જે ગુસાઈજીએ કીધું છે. બરાબર છે. વરણ જ મુખ્ય કામ કરી રહ્યું છે. યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુષ્વામ. કે ભગવાન જેનું વરણ કરે છે એને ભગવાન પ્રાપ્ત થાય છે. અને જેનું વરણ કરેલું હશે એ જ આ રીતના મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા, કથા પરાયણ, શરણાગતિ એની દ્રઢ થશે. એટલે અલ્ટિમેટલી દોરી તો ભગવાનના હાથમાં જ છે. એટલે જીવ તો કશું પોતાની મેળે કરી જ નથી શકતો. ભગવાન જે રીતે કરાવે એ રીતે જ આગળ વધશે. એ તો છે જ. બેઠો રહેલો છે કૃપા ઉપર કે હવે અનુગ્રહ થશે ત્યારે કરશું. તેને સમજી લેવાનું ભગવાને એનું આ જન્મમાં વેચાર્યું નથી. સમજમાં આવ્યું ને વાત? જે વૈષ્ણવ એમ કે ભગવાનના અનુગ્રહથી બધું થાય છે, ભગવાન અનુગ્રહ કરશે ત્યારે સેવા કરશું, ભગવાન અનુગ્રહ કરશે ત્યારે અમે સત્સંગમાં આવશું, ભગવાન અનુગ્રહ કરશે ત્યારે અમે અન્યાશ્રય છોડશું. તો હવે સમજી લેવાનું કે અત્યારે નથી કરતો ને, આ કાંઈ નથી સેવા કરતો, નથી સત્સંગ કરતો, કે નથી એનો આશ્રયને દ્રઢ કરવાના ઉપાય કરતો, તો સમજી લેવાનું કે ભગવાન આનું વરણ છે કંઈક પ્રવાહી જીવમાં કરેલું હશે, અથવા તો હજી પુષ્ટિમાં જો એનું વરણ કરેલું હોય તો હજી એને ઘણો અંતરાય છે, હજી ઘણા જન્મો લેવાના છે. એટલે ભાવેશભાઈ, જીવને પ્રયત્ન કરવાની પ્રેરણા આપનાર પણ એ જ છે ને? છે જ, શ્યોર. અને પ્રયત્ન કરવાની જો ઈચ્છા નથી થતી તો સમજી લેવાનું કે આ જન્મમાં આપણો વારો નહીં આવે, ભગવત પ્રાપ્તિ નહીં થાય. એટલે જીવને પ્રયત્ન, આપણે કે જીવને પ્રયત્ન તો કરવાનું, પણ જીવને પ્રયત્ન કરવાની પ્રેરણા આપનાર પણ તો એ પ્રભુ પોતે જ છે ને. એમ કરીને જે બેસી જાય કે હવે ભગવાન પ્રેરણા આપશે ત્યાં કરશું, તો સમજી લેવાનું કે નક્કી આ હે બેસી તો ન રહેવાય ને. એમને લેવા છે, જે જન્મમાં લેવા છે એ જન્મમાં એની પાસે એ પ્રમાણેની એની પ્રેરણા એને કરશે જ. એટલે આપણને પ્રયત્ન કરવાની અત્યારે ઈચ્છા થઈ રહી છે તો સમજી લેવાનું કે ભગવાનને આપણને મળવું છે, ભગવાનને આપણને પ્રાપ્ત કરાવવા છે. સમજમાં આવ્યું ને? અને આપણે જો પ્રયત્ન નથી કરતા તો સમજી લેવાનું કે હજી આપણે ઘણા જન્મ હજી ભટકવાનું છે.
સંસારમાં ધોખાધડીમાં હજી ખંડાવાનું છે એમ સમજી લેવાનું. પ્રયત્ન કરવાની ઈચ્છા નથી થતી તો સમજી જ લેવાનું કે આ આપણું વરણ હજી આપણે ઘણા જન્મ આ સંસારમાં ખંડાવાનું છે. પ્રયત્ન કરવાની ઈચ્છા થઈ રહી છે તો સમજી લેવાનું પ્રભુએ આપણું કંઈક અત્યારે આ જન્મમાં વિચાર્યું છે. એટલે એકદમ અરીસાની જેમ સાપ છે આ વસ્તુ. શાસ્ત્ર આપણને અરીસો બતાવે છે કે આમાં જોઈ લો તમારું મોઢું ક્યાં તમારે કઈ દિશામાં જવું છે, કયા સ્ટેજ ઉપર તમે જુઓ. શાસ્ત્ર આપણને એ જ્ઞાન સેવા સમજાવે. સ્મરણ સત્સંગ જે કરીએ છીએ તો ભગવદ ઈચ્છા બી ત્યાં એ જ છે કે તમે આ કરીને જ અહીં સુધી આવો એમ. બરાબર. ચલો આગળ હું પરિચયમાંથી થોડું આનો સેન્ટ્રલ આઈડિયા બાવાશ્રીએ જે રીતના સમજાવ્યું એને લઈને પછી આપણે કલ્યાણ રેજીની ટીકાનું અવગાન કરશું. આ રીતે પેજ નંબર 22 ઉપર પુષ્ટિ માર્ગ, એ રીતે માર્ગ, સર્ગભેદ તેમજ ફલભેદના આધારે પુષ્ટિમાર્ગી જીવોને અન્ય જીવોથી જુદા માનવા જ જોઈએ. એટલે સર્ગભેદથી, માર્ગભેદથી અને ફલભેદથી બધી રીતે પુષ્ટિમાર્ગી જીવો પ્રવાહી અને મર્યાદા જીવોથી અલગ છે. આ પુષ્ટિ સૃષ્ટિ ભગવાનના આધિદૈવિક સ્વરૂપની સેવા માટે જ પ્રગટ કરાયેલી છે. જુઓ, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. આથી ભગવત સેવા સિવાયના બીજા કોઈ કર્મમાં, કોઈ પ્રયોજનમાં પુષ્ટિ સૃષ્ટિના જીવોને આસક્ત થવું તે ભગવાનને પ્રિય નથી. પુષ્ટિ જીવ ભગવત સેવા સિવાયના કે ભગવત સેવા, ભગવત કથા, ભગવત શરણાગતિ એ સિવાયના બીજા કોઈ કર્મમાં, કોઈ પ્રયોજનમાં પુષ્ટિ સૃષ્ટિના જીવને આસક્ત થવું કે આસક્ત થાય તો એ ભગવાનને પસંદ ન આવે. કારણ કે પુષ્ટિ કાયન નિશ્ચય, જે કાર્ય માટે એને પ્રગટ કર્યો ને એ કાર્ય ન કરે તો ભગવાનને પસંદ ન આવે. એટલે નવરત્નમાં મહાપ્રભુજીએ કહ્યું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. લોકમાં અને વેદમાં હું એને સ્વસ્થ નહીં થવા દઉં. ભગવાન જ્યારે આપણને પોતાનો માને કે પોતાની પ્રાપ્તિ કરાવવાની ઈચ્છા કરે ત્યારે લોકમાં અને વેદમાં આપણને અસ્વાસ્થ્ય કરી દે. લોકમાંય આપણે ફેલ જાય, વેદમાંય આપણે ફેલ જાય. તો લોક અને વેદમાં એને સ્વસ્થ ન થવા દે, એટલે એની આસક્ત ન થવા દે. બાહ્ય દ્રષ્ટિથી જોતા પુષ્ટિમાર્ગી જીવના સ્વરૂપ, દેહ, સ્વભાવ તેમજ વ્યવહાર પણ બધા જીવોની સમાન જ દેખાય છે. સમજો, પ્રવાહી જીવ હોય કે મર્યાદા જીવ હોય કે પુષ્ટિ જીવ હોય, દેહ તો એના બધાના સમાન જ દેખાય છે. ક્રિયા તમે જુઓ તો એ રસોઈ કરે છે, આપણે કરીએ છીએ. પ્રવાહી જીવો પેટનો ખાડો પૂરવા માટે રસોઈ કરે છે, મર્યાદા જીવો કરે છે અને પુષ્ટિ જીવો કરે છે. તો ક્રિયા આપણને એવી દેખાય જ છે સમાન. તો બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો પુષ્ટિમાર્ગી જીવોના સ્વરૂપ, એના દેહ ને એના સ્વભાવ તેમજ એનો વ્યવહાર, આ બધું પણ બધા જીવોની સમાન જ દેખાતું આપણને લાગે છે. પરંતુ અંતે તો આધિદૈવિક સ્વરૂપના ભજનાનંદમાં જ આ પુષ્ટિજીવોને આકર્ષણ અને સંતોષનો અનુભવ થશે. સમજો, ભલે સમાન દેખાતું હોય છતાં પણ પુષ્ટિભક્ત જે છે બધી એની એક્ટિવિટી ભગવાનની સેવા માટે, સેવાના અંગરૂપ હશે. એનો મેન ગોલ ભગવાનનું ભજન હશે. જે આપણે ગયા બુધવારે રવિવારે એની ખૂબ ચર્ચા કરી કે ભાઈ મેન ગોલ ભગવાન હોવા જોઈએ. ભલે આપણા જીવનમાં આપણે આજીવિકા કરતા હોય કે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય, પણ એનો મેન, જેમ ભણતા હોય, ચાલો તો ભણતા હોય તો આપણે એવી ભાવનાથી ભણીએ કે હું ભણીને સારી જોબ મેળવી શકું અને સારી જોબ મેળવીને ભગવાનની સેવા સારી રીતે હું કરી શકું. તો ભગવાનની સેવા જે છે, ભગવાનનું ભજન છે, એ પણ આપણે જે કંઈ બી ભણી રહ્યા છે એ પણ ભગવાનની સેવાનું પાર્ટ બની જશે.
તો મેન ગોલ છે એ ભણવામાં. યજ્ઞાસ કર્મ થઈ ગયું ને, એટલે ભક્તિ ભગવદ અર્થે બધું કરી રહ્યા છે. ભક્ત્યર્થ કર્મ થઈ ગયું. સમજો, એ ક્રિયાદ્વૈત થઈ ગયો, ક્રિયાનો અદ્વૈત થઈ ગયો. કે બધી એક્ટિવિટી છે એ ભગવાનને સમર્પિત છે, તો ક્રિયાદ્વૈત થઈ ગયો. અને જ્યારે બધું અને બધું જ્યારે ભગવાનને સમર્પણ કરી રહ્યો છે ત્યારે દ્રવ્યાદ્વૈત થઈ ગયો, દ્રવ્યનો અદ્વૈત. અને જ્યારે પ્રભુની સેવા કરતા કરતા તન્મય થઈ ગયો તો એ ભાવાદ્વૈતની કક્ષાએ પહોંચી ગયો. એટલે એને ભક્તિ યોગ કહેવાય. ભક્તિ યોગ એટલે ભક્તિથી ભગવાન સાથે જોડાવું. યોગ એટલે જોડાવું. સમજો, એટલે ભક્તિ આપણે કરી રહ્યા છીએ અને જો ભગવાન સાથે જોડાવા માટે નથી કરતા તો આપણે ભક્ત હોઈએ પણ ભક્તિ માર્ગી નથી, ભક્તિ યોગી નથી. સમજો આ વાત. તમે ભગવત સેવા કરતા હોય પણ સાસુને સારું લગાડવા માટે કરતા હોય કે પતિને સારું લગાડવા માટે કરતા હોય તો એ ભક્ત તો લાગે આપણને, પણ એ ભક્તિ યોગી નથી. એ પતિ યોગી કે સાસુ યોગી છે. એટલે ભક્તિ તો ઘણાય કરે પણ કયા એમ્બિશનથી કરે, કયા પ્રયોજનથી કરે એ મહત્વનું છે. એટલે ગુસાઈજીએ ભક્તિ હંસમાં આ જ રહસ્ય સમજાવ્યું કે ભાઈ ભક્તિ તો ઘણા બધા પ્રકારની હોય. 8 પ્રકાર કે 7 પ્રકાર ગુસાઈજીએ સમજાવ્યા ભક્તિના. એમાંથી પુષ્ટિ ભક્તિ કઈ એ બહુ મહત્વનું છે. ભક્તિ આપણે કરી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ, પણ પ્રયોજન શું છે સેવા પાછળ? મુખ્ય ભીતરિયા સેવા કરે છે, ચલો એ ભક્તિ કહેવાય, એ ભક્તિ યોગી કહેવાય. મુખ્ય ભીતરિયા પોતાનું પેટ ભરવા માટે, પગાર માટે નોકરી કરે છે સેવાની, તો એ સેવા તો કરી રહ્યો છે. આપણા કરતાં કદાચ સારી કરતો હશે, સજાવટને અપરસય સારી પાડતો હશે, તો એને ભક્તિ કેવી? એ ભક્તિ યોગી નથી. ભક્ત હોઈ શકે કદાચ. ભગવાને ગીતાજીમાં ઘણા બધા પ્રકારના ભક્તો સમજાવ્યા છે. ચતુર્વિધા ભજન તેમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. દુઃખને દૂર કરવા માટે ભગવાનની સેવા કરતો હોય તો આર્ત ભક્ત છે. જિજ્ઞાસુ હોય, ભગવાનને જાણવા માટે સેવા કરતો હોય તો એ જિજ્ઞાસુ છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ટકા ધર્મ, ટકા કર્મ, ટકા હિ પરમેશ્વર. તો ટકા મેળવવા માટે, પૈસા મેળવવા માટે ભજન કરતો હોય તો એ અર્થાર્થી છે. એ ભક્તની કેટેગરીમાં તો ગણ્યો છે ત્યાં ભગવદ્ ગીતામાં, પરંતુ એ ભક્તિ યોગી ન કહેવાય. અને નિષ્કામ અવ્યવહિતા ભક્તિ. અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે તે નિર્ગુણસ્ય ભક્તિ યોગમ ઉદારતમ. નિર્ગુણ ભક્તિ યોગનું એક્ઝામ્પલ આ છે કે અહેતુકી હોવી જોઈએ, કોઈ જાતની કામના વગરની હોવી જોઈએ, અવ્યવહિતા હોવી જોઈએ, એટલે કે કોઈ જાતની અવરોધથી રોકાય નહીં એવી હોવી જોઈએ. નિષ્પ્રયોજન હોવી જોઈએ ને, એનો કોઈ એટલે હેતુ ના હોય ને, નિષ્પ્રયોજન. હા, એ અહેતુકી અને અવ્યવહિતા. અને આત્મનિવેદન પૂર્વક પ્રેમ લક્ષણા ભક્તિ કરવાની છે એમ. મહાપ્રભુજીએ સર્વસ્વના સમર્પણ પૂર્વક કહ્યું છે ભગવાનને ભજન કરવું જોઈએ. હવે પ્રેમ લક્ષણા જ્યારે પ્રભુ એવી આપણે સેવા કરતા જ રહેશું ત્યારે પ્રેમ થશે. એટલે મહાપ્રભુજીએ સેવા કરવાનું કીધું, પ્રેમ કરવાનું કેમ નથી કીધું? કૃષ્ણ સેવા સદા કાર્ય કહ્યું છે. કૃષ્ણને કરતા પ્રેમ થશે ને, પણ સેવા કરતા કરતા પ્રેમ થશે ને એમ. હા, તમે પ્રેમ લક્ષણા બોલ્યા એટલે હું કહું છું. હા ના, એ બરાબર, પણ એટલે આપણે ત્યાં એ રીતની કરવાની છે ભક્તિમાં, એટલે પ્રેમ થાય છેલ્લે એમ આપણા માટે. તનુ વિત્તજા કરશું તો આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થશે. બરાબર. તમે સાથે રહ્યો તો પ્રેમ થાય ને દાંપત્ય જીવનમાં, કે તરત પ્રેમ થોડો થઈ જાય. સાથે રહેવાથી પ્રેમ થાય. એમ ભગવાનની સેવા આપણે નિત્ય કરીએ તો પ્રભુમાં આપણો પ્રેમ દ્રઢ થાય છે. એટલે અહેતુકી હોવી જોઈએ, અવ્યવહિતા હોવી જોઈએ. અવ્યવહિતા એટલે કે અમારા ગુરુની આજ્ઞા નથી, અમે કેમ સખડી ધરીએ, અમારા ગુરુની આજ્ઞા નથી, તમે અપરસ પાડતા નથી એટલે તમે મિશ્રિત ધરો કેવલ. આ વ્યવહિતા થઈ ગઈ, રોકાઈ ગઈ. અપરસના ખાબોચિયામાં રોકાઈ ગઈ ભક્તિ આપણી, કે કોઈ મેંડ મર્યાદમાં આપણી ભક્તિ રોકાઈ ગઈ.
સમજમાં આવે ને? કે કોઈ રાગ ભોગ ને શિંગારના ખાબોચિયામાં રોકાઈ ગઈ કે હવે તમારે ત્યાં આવું પાન ઘર નથી ને ફૂલ ઘર નથી ને દૂધ ઘર નથી ને ઢીકડો ઘર નથી, એટલે તમે ભજન ન કરી શકો. આ આપણી કોઈ ઘરોમાં રોકાઈ ગઈ ભક્તિ. એટલે અવ્યવહિતા હોવી જોઈએ, રોકાય નહીં એવી. યથા ગંગામ બસો અંબુધો, જેમ ગંગાજીનો પ્રવાહ અવિરત સમુદ્રને મળે એવી અવ્યવહિતા હોવી જોઈએ. કોઈ ખાડા ખાબોચિયામાં રોકાઈ જાય ગુરુ આજ્ઞાના ને અપરસમાન ઓમાન એમાં, એ પુષ્ટિ ભક્તિ નથી. તો ત્યાં ને ત્યાં તમે રોકાઈ ગયા, આગળ વધી જ ન શક્યા. શું કરો? 40 વર્ષ ત્યાં મિશ્રી ધરીએ, ચારીજીમાં મિશ્રી અંદર રાખીએ, કારણ કે જલ ભરવાની આજ્ઞા ગુરુદેવની નથી. એ મહાપ્રભુજી ગુરુદેવ છે કે એને તો ગુરુદેવ માનતા જ નથી કોઈ. મહાપ્રભુજી શું આજ્ઞા કરી 16 ગ્રંથમાં એ તો ખબર જ નથી. એટલે આ ગુરુદેવવાદ જે ઉત્પન્ન થઈ ગયો પુષ્ટિ સંપ્રદાયમાં, એને આગળ વધવા જ નથી દીધા વૈષ્ણવોને પુષ્ટિ પ્રભુ તરફ. આ બહુ મોટી આપણા સંપ્રદાયની ટ્રેજેડી છે, કરુણતા છે. ખેર, અહેતુકી હોવી જોઈએ, અવ્યવહિતા હોવી જોઈએ અને પુરુષોત્તમમાં હોવી જોઈએ, કોઈ વિભૂતિમાં કે અંશ કલામાં નહીં. એટલે મહાપ્રભુજીએ કૃષ્ણ એવ ગતિર્મમ, એવ શબ્દેનો અંશ કલા વિભૂતિ ને વ્યાવર્તેન એનું બધાને કેન્સલ કર્યા છે. કોઈ અંશ કલા વિભૂતિમાં આપણી ભક્તિ ન હોવી જોઈએ. પુરુષોત્તમે જે પરબ્રહ્મ છે, યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, પુરુષોત્તમમાં પરબ્રહ્મમાં હોવી જોઈએ, કોઈ અંશ કલા વિભૂતિમાં નહીં. એ દેવી દેવતાની વાત તો બહુ દૂર રહી, પણ ભગવાનના જ કોઈ લીલા અવતારો કે કોઈ કલા અવતારો કે કોઈ વિભૂતિ એમાંય નહીં. કૃષ્ણ એવ શબ્દથી કૃષ્ણ જ મારી ગતિ થાવ, કૃષ્ણ સિવાય બીજું કોઈ મારી ગતિ ન થાવ. સમજમાં આવ્યું ને? તો આ 3 જે શરત ત્યાં ભગવાને તૃતીય સ્કંદમાં સમજાવી છે, અહેતુકી, અવ્યવહિતા અને પુરુષોત્તમમાં હોવી. સમજમાં આવી ને? ચાલો આગળ વધીએ આપણે કે ત્રણેય જીવોને અંદર જય શ્રી કૃષ્ણ. આપણે લોકવેદમાં સ્થિત થવા દેતા નથી. તો લોક એટલે તો આપણે સંસારમાં, પણ વેદ એટલે શું? વૈદિક કર્મોમાં. વૈદિક કર્મોમાં તમે રિલાય કરો તો અનન્ય આશ્રય ન રહે. તમે એમ કહો કે અમારા આ બ્રાહ્મણો આવ્યા ને મંત્રો સારા બોલ્યા એટલે અમારું આ કાર્ય સિદ્ધ થયું, તો તમે વેદાશ્રય કર્યો, ભગવદ આશ્રય છૂટી ગયો. કે તમે એમ કહો કે આ દેશ સારો હતો, દેશ ઉત્તમ હતો એટલે અમને આ સિદ્ધ થયું, કે આ કાલ સારો હતો, આ ચોઘડિયામાં અમે ગયા હતા એટલે અમારું કાર્ય આ સિદ્ધ થયું. દેશકાળ, આ દ્રવ્ય, આ અમે જે બધા પદાર્થો વૈદિક કર્મ કરવા માટે લઈ આવ્યા એ શુદ્ધ હતા, એને કારણે વૈદિક કર્મ સિદ્ધ થયું. આવો જ્યારે તમે દેશનો, કાલનો, દ્રવ્યનો, મંત્રનો, કર્તાનો, કર્મનો આશ્રય કરી રહ્યા છો, એ વેદાશ્રય. વૈદિક કર્મોનો આશ્રય કરો કે આ વૈદિક કર્મ થાય તો જ અમારું કાર્ય સિદ્ધ થાય. વેદ ઉપર વૈદિક કાર્ય કરવાનું ના નથી પાડતા હો ભાઈ અહીંયા કોઈ, ક્યાંક એનો મતલબ આવો ખોટો નહીં કાઢતા, પણ વૈદિક કર્મ ઉપર રિલાય નહીં કરો. રિલાય ધર્મી ઉપર કરવો, ધર્મ ઉપર નહીં. કે જે કંઈ બી લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. જે મહાપ્રભુજી આમ જ કહે છે આગળ હમણાં, કે લૌકિકત્વ અને વૈદિકત્વ છે એ આપણું કપટપૂર્વકનું હોવું જોઈએ, દેખાવ માત્રનું હોવું જોઈએ, પણ સહજતા જે છે એ ભગવાનને સેવામાં હોવી જોઈએ. સમજમાં આવ્યું ને? એટલે વૈદિક કર્મ ન કરવા એવું અહીંયા તાત્પર્ય નથી હો ભગવાનનું, કે કે આ કર્મ કરવાથી જ આ સિદ્ધ થઈ જશે એવું આસક્ત ન રહેવું. કે હાલો હવે અમે આ યજ્ઞ કર્યો ને એમાં મંત્ર સારા બોલ્યા એટલે અમને આ ફલ પ્રાપ્ત થયું, આવો વિચાર ન હોવો જોઈએ. ભગવાન ઉપર રિલાય કરો કે ભાઈ બધું ભગવાનને અધીન છે, જે કંઈ બી લોક વેદ જે છે એને પ્રગટ કરવાવાળા ભગવાન છે, તો ભગવાનનો આશ્રય કરવો જોઈએ, લોક અને વેદનો આશ્રય ન કરવો જોઈએ. સમજમાં આવ્યું ને? એટલે મહાપ્રભુજી એને સમજાવવા માટે જ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય,
કે મહાપ્રભુજીએ સમજાવ્યું. જેમ તમે લોકમાં પણ આપણે જો વૈષ્ણવ આવે તો એની સાથે આપણે સ્નેહ ભાવ હોય તો એની સાથે આપણો વ્યવહાર પણ એવો સ્નેહવાળો હોય છે. કોઈ લૌકિક મહેમાન આવે તો આપણે એની સાથે કરવા ખાતર કરતા હોઈએ છીએ, પણ મનથી હા કે એમાં આપણને એવો પ્રેમ ન હોય એમ. પણ આપણે ગૃહસ્થી છીએ તો આ લોકો આવી રહ્યા હોય તો આપણે એને આપણા ગૃહસ્થનો ધર્મ બજાવી દેતા હોય છે, સમજો. પણ આપણને એમાં એટલી રુચિ ન હોય. જેવું કોઈ આપણા ભગવત ભક્તો આવે અને આપણને આનંદ આવે એવો આનંદ કોઈ લૌકિક આવે એનાથી ન આવે. એટલે આપણે કપટપૂર્વક વ્યવહાર કરતા હોઈએ જ છીએ, કરતા જ હોઈએ છીએ. ચાલો આગળ વધીએ, થોડુંક આગળ લઈ લે. તો અહીંયા આપશ્રી કહે છે કે ભાઈ ત્રણેય જીવોની અંદર એના દેહ, એના વ્યવહાર આ બધું સેમ જ જોવા મળતું હોય છે. પરંતુ જે પુષ્ટિજીવો છે એનો મેઇન ગોલ એના જીવનમાં ભગવત પ્રાપ્તિ હોય છે. એટલે જે કંઈ બી એક્ટિવિટી કરે છે એ ભગવાનની ભજન માટે કરે છે, ભજનની સિદ્ધિ માટે કરે છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એની બધા જ ક્રિયાકલાપોનો જે મેઇન ગોલ છે એ ભગવાન છે. એ તો આપણે સિદ્ધાંત રહસ્યમાંય સમજી ગયા, આગળ પણ ગ્રંથો આવશે એમાંય સમજશું. કારણ કે આપણું જીવનની અંદર આપણે લોકમાંય જીવી રહ્યા છે તો લૌકિક એક્ટિવિટી કંઈક ક્રિયાકલાપ કરતા હશું. એની સાથે સાથે વૈદિક ક્રિયાકલાપ કરવા જોઈએ, પણ આપણે કરતા નથી. હવે લૌકિક આપણું એટલું બધું હાવી થઈ ગયું કે લગ્નની અંદર વીડિયાવાળાને આપણે બધું લાખો રૂપિયાનો ખર્ચો વીડિયાની અંદર કરશું, પણ વૈદિક કર્મ કરાવનારા જે બ્રાહ્મણ છે, જે લગ્નની વિધિની અંદર મેન છે, એની અંદર આપણે 5,000 માગે તો 3 જ આપતા હોઈએ છીએ. તો વેદમાં તો આપણી બિલકુલ નિષ્ઠા જ નથી. લોકમાં આપણી નિષ્ઠા પ્રબલ છે કે વીડિયાવાળાને આપણે 3 લાખ આપીએ, 4 લાખ આપીએ, સમજો. તો વેદમાં નિષ્ઠા વધારે હોવી જોઈએ લોક કરતા, અને વેદ કરતાંય ભગવાનમાં નિષ્ઠા એનાથી વિશેષ હોવી જોઈએ. આગળ, પરંતુ આધિદૈવિક સ્વરૂપના ભજનાનંદમાં જ આ પુષ્ટિજીવોને આકર્ષણ અને સંતોષનો અનુભવ થશે. કેમ કે તેઓની પાસેથી પ્રભુ આ જ કામ લેવા માગે છે. તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ હિ. આ વરણ કે જેની પાસેથી જેવું કાર્ય લેવું હોય એવું ભગવાન સમર્થ છે. જેને આ જ જન્મમાં પ્રભુનું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ સંપન્ન કરી દેવો હોય, એની અંદર પુષ્ટિ અસ્મિતા અંગડાઈ લઈને ઉઠશે, એ શાંતિથી બેસશે નહીં. બધી પરિસ્થિતિમાં એ ભગવાનની સેવા કથામય જીવન જ બનાવશે અને પરફેક્ટ બનાવશે. કેમ? તથાપિ આવતા કાર્ય તાવત તસ્ય કરોતી. ભગવાનને એની પાસે એ કરાવવું જ છે આ જ જન્મમાં, એટલે એ શાંતિથી બેસી જ નહીં શકે. બધી પરિસ્થિતિમાં ભગવાનની સેવા, ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીને જ રહેશે, ભલે ગમે એટલી એની બિઝી લાઈફ હોય તો પણ. કારણ કે તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતી. ભગવાને એનું વિચાર્યું જ છે આ જ જન્મમાં, એટલે એ શાંતિથી બેસી નહીં શકે. પછી ક2 પુષ્ટિ સર્ગ. હવે એના અવાંતર ભેદ સમજાવે છે. જુઓ, હવે આપણે આ સમજી જ ગયા છે, પણ રિવિઝન આપણું થઈ જાય, પરિચયનું અવગાહનામાંથી કરી લે આ ગ્રંથનું. તો પુષ્ટિજીવના વળી 2 અવાંતર ભેદ છે. શુદ્ધ પુષ્ટિજીવ, શુદ્ધ પુષ્ટિ સૃષ્ટિ અને મિશ્ર પુષ્ટિ સૃષ્ટિ. મિશ્ર પુષ્ટિ સૃષ્ટિના 3 અવાંતર ભેદ છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ અને મર્યાદા મિશ્ર પુષ્ટિ સૃષ્ટિ અને પ્રવાહ મિશ્ર પુષ્ટિ સૃષ્ટિ. એમાં 1 by 1 સમજાવે છે આપ કે પુષ્ટિ સૃષ્ટિના જીવ કેવા હોય છે, તો કે દરેક પ્રકારના મહાત્મ્ય જ્ઞાનવાળો હોય છે. પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રનું મહાત્મ્યનું જ્ઞાન એને હોય છે. ભગવદ્ લીલાનું, ભગવત પરિકરનું, ભગવાનનું, ભક્તોનું બધું મહાત્મ્ય એને સંપન્ન થઈ જાય છે. અને સુદૃઢ સર્વતો અધિક સ્નેહ સાથે કૃષ્ણ સેવામાં અત્યંત પરાયણ હોય છે. બધું પરફેક્ટ, મહાત્મ્ય જ્ઞાન પરફેક્ટ, ભગવાનની સેવામાં પરફેક્ટ, સ્નેહ એટલો પ્રભુમાં એને સુદૃઢ હોય છે. એ પુષ્ટિજીવ હોય છે. પછી મર્યાદા પુષ્ટિજીવ છે, એને સમજાવે છે આપ કે મર્યાદા પુષ્ટિ સૃષ્ટિનો જીવ ભગવાનના
શ્રી કૃષ્ણની લીલાઓની કથાઓ દ્વારા ભગવાનના ગુણોનું પ્રેમપૂર્વક ચિંતન કરવામાં, એટલે કે શ્રવણ કીર્તન સ્મરણમાં અત્યંત લીન થઈ જાય છે. એમાં એને રસ નિષ્પત્તિ શીઘ્ર થઈ જાય છે. ઘણા એમ કહેતા હોય કે સેવામાં અમારું મન બીજે જાય હજી, કે થોડીક વ્યગ્રતા આવે, પણ જ્યારે અમે સત્સંગ કરીએ, ગુણગાન કરીએ, કીર્તન કરીએ ત્યારે એકદમ રસ નિષ્પત્તિ થઈ જાય, ભગવદ રસમાં આપ્લાવિત થઈ જાય, ભીંજાઈ જાય. તો આવું થતું હોય છે. તો એ ભગવાનની સેવા કરતાંય ભગવાનના સત્સંગમાં, ગુણોમાં, લીલામાં એની વિશેષ આસક્તિ હોય છે. અને એમાં આર્દ્રતા, દિનકરદાસની કથા શ્રવણમાં જેવી આસક્તિ હતી. હા, બસ એવી દિનકરદાસજીની જેમ ભગવદ વાણીમાં, ભાગવતમાં, મહાપ્રભુજીની વાણીમાં, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોમાં, અષ્ટસખાઓના કીર્તનોમાં, એમાં એ તન્મય થઈ જાય એમ. તો એમાં પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવ છે. અને ત્રીજું છે પ્રવાહ પુષ્ટિ. સૃષ્ટિના જીવોમાં સારું એવું મહાત્મ્ય જ્ઞાનય હોતું નથી અને ઉત્કટ પ્રેમ પણ હોતો નથી, છતાં પણ કૃષ્ણ ભજનના ક્રિયાત્મક બાહ્ય, સમજો, કૃષ્ણ ભજનના ક્રિયાત્મક બાહ્ય રૂપમાં તેઓની રુચિ અને એની તત્પરતા હોય છે. કૃષ્ણ ભજનની, જો સંસારની નહીં હો ભાઈ, કૃષ્ણ ભજનના ક્રિયાત્મક બાહ્ય રૂપોમાં એટલે બધી વસ્તુ જૂટાવવામાં, કે આજે કુંજ એકાદશી છે તો બધું એવી ગ્રીનરી લઈ આવવી છે, પછી વસંત પંચમી છે તો કળશની બધી સામગ્રી છે એ બધું એ જૂટાઈ આવે, ગમે ત્યાંથી લઈ આવે, 10 કિલોમીટર દૂર હોય તો લઈ આવે. એટલી પરફેક્ટ એની ક્રિયામાં એની રુચિ વધારે હોય છે. સેવાની ક્રિયામાં રુચિ એની વધારે હોય છે. તો આપણે એને એમ કહીએ કે થોડુંક સત્સંગમાં આવો ને, થોડુંક એક્ઝામ્પલ આપો ને બે ચાર આના. શેના? આના બે ચાર એક્ઝામ્પલ હજુ આપો ને. શેના? આ ક્રિયારતી વાલા. ક્રિયારતીનું તો આ બે એક્ઝામ્પલથી તો સમજાય જ જાય ને કે ભગવાનની જે સેવા છે એ કૃષ્ણ ભજનના ક્રિયાત્મક બાહ્ય રૂપમાં એની રુચિ અને તત્પરતા વધારે હોય છે. સામગ્રી કરવામાં હા, સેવાની જે ક્રિયા છે એમાં એની રુચિ વધારે હોય છે. સેવાની એટલે હવે સમજો, હિંડોળાની સજાવટ કરવાની હોય તો એ બાહ્ય ક્રિયા કહેવાય. હા, એ બધી બાહ્ય ક્રિયા જ કહેવાય. ઓકે ઓકે ઓકે. શ્રૃંગાર બનાવવા હોય કે કંઈ સજાવટ કરવી હોય કે સામગ્રી બનાવવી હોય તો એ બાહ્ય બધી ક્રિયા જ કહેવાય. એમાં એની વિશેષ રુચિ હોય. એને ભગવાનનું મહાત્મ્ય જાણવાનું કહો, કે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાનું કહો, કે સત્સંગમાં આવો, કે ભાગવતનું અધ્યયન કરો, એમાં એને રુચિ ન જાગે. એમાં એમ નહીં, તમે કહો તો તમને સામગ્રીનો થપ્પો મારી દઈએ અમે, પણ સત્સંગની વાત નહીં કરતા. ભગવદ અર્થે ક્રિયામાં રુચિ હોય પણ ભગવત કથામાં એને રુચિ ના હોય, એ રીતે. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો જાણવામાં એની રુચિ ન હોય એમ. અને એને કારણે શું થાય કે એને મહાત્મ્ય જ્ઞાન પણ ન થાય અને પ્રેમય ન થાય. એવું અહીંયા કહે છે કે મહાત્મ્ય જ્ઞાન અને ઉત્કટ પ્રેમ પણ હોતો નથી. સેવાની ક્રિયામાં પ્રેમ હોય છે, નહીં કે ભગવાનમાં, કે નહીં કે ભગવાનનું મહાત્મ્ય જાણવામાં. સમજમાં આવી વાત? એટલે શુષ્કતા આવી જતી હોય ને પછી ત્યાં. કેવલ ક્રિયામાં રત હોય એને કારણે ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે, થાકી જાય, હવે બહુ થઈ ગયું, હવે સેવા પતી ગઈ. આવું કેમ આવે? એટલે આવે. સેવા પતી ગઈ એવું કેમ એને લાગે છે? ક્રિયામાં રત છે એટલે. સ્નેહ હોત, મહાત્મ્ય જ્ઞાન હોત તો એને એવું ન લાગે. તો એને એમ લાગે કે ઓહો, હજી તો સેવા વધારે ને વધારે આપણે કરી લે, એવી ભાવના હૃદયમાં જાગે. ઠાકોરજીને પોઢાડવાનું મન ન થાય. હજી સેવામાં વિશેષ અષ્ટસખાઓના કીર્તનો ઠાકોરજીને સંભળાવવાનું મન થાય. લીલાનું ચિંતન થાય, જે લીલા, જે ઉત્સવ ચાલતો હોય. પણ ક્રિયામાં રત હોય એટલે 4 કીર્તન એટલે 4, હવે બધું મૂકો, પૂરું કરો. અમારે ઘણા લોકો વૈષ્ણવ કહેતા અમારે તો એક જેઠ
બારે કાંટો પૂગે ત્યાં સેવા પતી ગઈ હોય. એનો મતલબ શું? અમારું ક્લિયર ટાઈમિંગ, હતી. અમે 12 થાય એટલે કેમ જાણે કે કોઈ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી લીધી હોય કે 12ને કાંટે અમારી પતી જ ગઈ હોય. આ પતાવવાની વાત છે કે એન્જોય કરવાની વાત છે, માણવાની વાત છે સેવાને, સ્વરૂપને, કથાને, અષ્ટસખાઓના કીર્તનો દ્વારા લીલાને. પતાવવાની વાત કોને આવે? પ્રવાહી જીવને આવે. પુષ્ટિ પ્રવાહી જીવ, પુષ્ટિ મિશ્ર પ્રવાહી જીવને વાત આવે કે અમે 12ને કાંટે તો પતાવી જ દઈએ. કેમ? મોટો શેર મારી દીધો હોય. એટલે ક્રિયા રતા મને છે. એક પ્રશ્ન હા બોલો. મને એક પ્રશ્ન કે મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ મર્યાદા, પ્રવાહ પુષ્ટિ અને પુષ્ટિ પ્રવાહ, એમાં શું ભેદ ખરો? કોઈ? એમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. કલ્યાણરાયજી આગળ ટીકામાં બધું જ સમજાવશે એક્ઝામ્પલ આપીને કે મર્યાદા જીવ હોય એની અંદર પુષ્ટિનું મિશ્રણ હોય તો એ કેવું કાર્ય કરે. મર્યાદા જીવ હોય એની અંદર પ્રવાહનું મિશ્રણ હોય તો એ શું કરે, એનું એક્ઝામ્પલ શું. અને મર્યાદા જીવ છે એની અંદર પુષ્ટિનું મિશ્રણ હોય કે પ્રવાહનું મિશ્રણ હોય કે મર્યાદાનું મિશ્રણ હોય તો એ કેવું કાર્ય કરે. પછી પ્રવાહી જીવ હોય તો પ્રવાહી જીવની અંદર એ ઘણીવાર પુષ્ટિનું મિશ્રણ આવે તો એ કેવો હોય. પ્રવાહી જીવની અંદર ક્યારેક મર્યાદાનું મિશ્રણ આવે તો એ કેવો હોય. અને પ્રવાહી જીવની અંદર ક્યારેક પ્રવાહીનું પાછું મિશ્રણ આવે વિશેષ તો એ કેવો હોય. એના બધા દ્રષ્ટાંત સહિત એની વ્યાખ્યા સહિત કલ્યાણરાયજી સમજાવ્યું છે. એ આપણે આ શ્લોકમાં સમજાવ્યું છે, એ આપણે લેશું ત્યારે આપણને સમજમાં આવશે કે આ સૃષ્ટિની અંદર કેવા કેવી આઈટમો છે, કેવા કેવા જીવો છે. એટલે જીવની બાબતમાં તો કોઈ જાતનો સંદેહ મહાપ્રભુજીએ આપણને રહેવા જ નથી દીધો. જોકે કોઈ બાબતમાં સંદેહ નથી રહેવા દીધો, પણ આપણે અત્યારે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ જોઈ રહ્યા છે તો ન ભવિષ્યંતિ અશ્રુતે, તમે આને સાંભળી લેશો તો કોઈ જાતના તમને જીવની બાબતમાં ભ્રમ નહીં થાય, કોઈ સંશય નહીં થાય. बराबर है। भावेश भाई जय श्री कृष्ण। इसमें आपने बोला कि पुष्टि पुष्टि और बाद में मर्यादा मर्यादा पुष्टि और प्रवाह पुष्टि, ये 3 है। तो मुझे पुष्टि ये समझ में नहीं आया, प्रवाह और मर्यादा समझ में आया। स्वरूप ज्ञान आपने बोला था, तो स्वरूप ज्ञान का मतलब मीनिंग क्या? यानी कि भगवान का महात्म्य ज्ञान, પછી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો, ભગવાનનું પરિકર, એ બધાનું જ્ઞાન અને ભગવાનમાં એવો સુદૃઢ પ્રેમ, તો એ પુષ્ટિ જીવ છે. સમજમાં આવ્યું ને? ઓકે થેન્ક યુ. હા. ચલો આગળ હું લઉં છું, પછી આપણે પ્રશ્નોત્તરી કરશું. અને થોડુંક છે મિશ્ર પુષ્ટિ સૃષ્ટિના આ ત્રણેય પ્રકારોથી અનોખો શુદ્ધ પુષ્ટિ જીવનો પ્રકાર છે. સમજો, મિશ્ર પુષ્ટિ જીવોની વાત અહીંયા સંપન્ન થઈ ગઈ. હવે શુદ્ધ પુષ્ટિ જીવની બાબતમાં આપશ્રી સમજાવે છે કે શુદ્ધ પુષ્ટિ સૃષ્ટિનો જીવ આનાથી વિલક્ષણ હોય છે. તેમને ભગવાનના પ્રત્યે સ્નેહ કોઈ, તેમને સમજો ધ્યાનથી, તેમને ભગવાનના પ્રત્યે સ્નેહ કોઈ પ્રમાણ બલના આધારે નથી હોતો. શુદ્ધ પુષ્ટિ જીવોને ભગવાનમાં જે ભક્તિ થાય છે કે જે પ્રેમ થાય છે એ કોઈ પ્રમાણ બલના આધારે નથી થતો. એટલે તે નાધીત શ્રુતિ ગણા, તે નોપાસિત મહત્તમા, અવ્રત તપ્ત તપસા, સત્સંગાન મામ ઉપાગતા, કોઈ વેદથી કે કોઈ તપથી કે કોઈ મહાપુરુષોની પરિચર્યાથી કે આવા કોઈ પ્રમાણ બલથી, કોઈ સાધન બલથી એને ભગવાનમાં પ્રેમ થયો નથી. કેવલ પ્રમેય બલથી જ ભગવાનમાં આવો સુદૃઢ પ્રેમ એને પ્રગટ થઈ ગયો. એ શુદ્ધ પુષ્ટિ જીવ. કે એને કોઈ એવા સાધન કરાવીને એમાં ભગવાનમાં પ્રેમ થયો હોય એવું નથી. ભગવાને પ્રમેય બલથી જ એને એવું સ્નેહનું દાન કરી દીધું છે. જેમ ભાગવતજીની અંદર આવે કે અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. એને દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે
ઊંઘ ઘસઘસાટ નિંદ્રાની અંદર ઊંઘતા બધા વ્રજવાસીઓને ભગવાન વૈકુંઠ ત્યાં પ્રગટ કરશે. તો એને કોઈ સાધન નથી કર્યું. ભગવાને પ્રમેય બલથી જ એવું એને સ્નેહનું દાન કરી દીધું છે. એ શુદ્ધ પુષ્ટિ જીવો. એટલે પ્રમાણ બલના આધારે નહીં, એને જે ભગવાનમાં સ્નેહ થયો છે એ પ્રમાણ બલના આધારે નહીં, પરંતુ ભગવાન એમની સમક્ષ સ્વયં પ્રગટ થઈને પોતાના આધિદૈવિક સ્વરૂપના પ્રમેય બલથી તેમને પોતાની તરફ આકર્ષે છે. ભગવાન પોતે એની સન્મુખ પ્રગટ થઈને ભગવાન એવી લીલાઓ દ્વારા એને પોતાનામાં નિરુદ્ધ કરી દીધા. એ શુદ્ધ પુષ્ટિ જીવનું લક્ષણ, કે એની સામે પ્રભુ પ્રગટ થઈને એવી લીલાઓ દ્વારા, એવી મનોહર સ્વરૂપ ભગવાને એની સામે પ્રગટ કર્યું. એવી બાળ લીલા, કિશોર લીલા ભગવાને કરી કે બધા વ્રજવાસીઓ ભગવાનમાં નિરુદ્ધ થઈ ગયા. તો પ્રમેય બલથી તેમને પોતાની તરફ આકર્ષી લે છે. તેમને ભગવાન પ્રત્યેનો સ્નેહ ઉત્કટ એટલે સર્વતો અધિક, સહજ તેમજ શુદ્ધ એટલે કે અન્ય કોઈ ભાવ કે પ્રયોજનથી નિર્ભેળ રહે છે. ભેળસેળવાળો નથી, કોઈ જાતની ઉપાધિવાળો નથી. ભગવાનમાં આવો શુદ્ધ પ્રેમ છે, નિશ્ચલ પ્રેમ છે, છલ વગરનો, ઉપાધિ વગરનો પ્રેમ છે, અને સહજ પ્રેમ છે, અને શુદ્ધ પ્રેમ છે. આ અતિ દુર્લભ પ્રકારની પુષ્ટિ સૃષ્ટિ છે એવું શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કહે છે. એનું ટીકામાં પૂજ્ય શ્યામબાવા શ્રી સમજાવે છે કે આવો નિશ્ચલ પ્રેમ એને છે ભગવાનમાં. અને કેવી રીતના પ્રગટ થયો? તો કે ભગવાનના સાનિધ્યથી જ પ્રગટ થયો. ભાઈ હમણાં તમે કીધું પ્રમેય બલથી પ્રભુ એને નિરોધ કરે છે, તો આપણે પેલું નિરોધ લક્ષણ નિરુદ્ધા નામ તું રોધાય લેવાય? એમાં શું છે? ત્યાં મહાપ્રભુજી પ્રમાણ બલની જ વાત કરે છે. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. મને નિરોધ સિદ્ધ થયો છે, નિરોધ પદવીને હું પ્રાપ્ત થયો છું. અને આધુનિક જે દૈવી જીવો છે એ સંસારમાં નિરુદ્ધ પામેલા છે. એને સંસારમાંથી કાઢી અને ભગવાનમાં નિરુદ્ધ કરવા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખી રહ્યો છું. તો પ્રમાણ બલ આવી ગયું ને, કે મહાપ્રભુજીએ એ નિરોધ લક્ષણ દ્વારા એને આગળ વધારવા છે. જો એ રીતના એ પ્રભુની સેવા કરશે તો ભગવાનમાં એ નિરુદ્ધ થશે. અને પ્રમેય બલની અંદર તો ભગવાન પોતે જીવની સામે પ્રગટ થઈને ભગવાન જ એના એવી લીલાઓ દ્વારા એના હૃદયમાં એવો પ્રેમ પ્રગટ કરે છે, એવી આસક્તિ, વ્યસન અને એવું ફલદાન પ્રભુ જ કરે છે. તો ભગવાનનું એ પ્રમેય બલ છે. જે શુદ્ધ પુષ્ટિ જીવો પરખ ભગવાન પોતાનું આવું પ્રમેય બલ પ્રગટ કરે છે. અને આપણને ભગવાનમાં પ્રેમ ક્યારે થાય? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર ન ચ અન્યથા. ભગવાનનું મહાત્મ્ય જાણીએ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે. મહાપ્રભુજીએ જે રીતના સુબોધનીજીમાં શાસ્ત્રાર્થ પ્રકરણમાં, સર્વનિર્ણય પ્રકરણમાં ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે, એ રીતના પ્રભુનું મહાત્મ્ય સમજીએ. અને મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથમાં પુષ્ટિ સંપ્રદાયની જે સાધના પ્રણાલી સમજાવી છે એ પ્રમાણે ચાલીએ તો ભગવાનમાં આવો પ્રેમ આપણને ધીરે ધીરે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ્યન્ન અપી નશ્યતિ. તો ધીરે ધીરે આપણને પ્રેમ, આસક્તિ, વ્યસન કે સર્વાત્મ ભાવ કે નિરોધ સિદ્ધ થાય. પણ આવી જે ડિસિપ્લિન છે શુદ્ધ પુષ્ટિ જીવોમાં મહાપ્રભુજીએ ભગવાને એવી નથી સમજાવી. ત્યાં તો ભગવાને એવું રૂપ જ પ્રગટ કરી દીધું કે બધા ભક્તો પ્રભુમાં મુગ્ધ થઈ ગયા, પ્રભુમાં આસક્ત થઈ ગયા. એવું રૂપ જ પ્રભુએ પ્રગટ કર્યું, એવી લીલા પ્રભુએ પ્રગટ કરી કે બધા બ્રજવાસીઓ પ્રભુમાં આસક્ત થઈ ગયા. એટલે અહીંયા કહી રહ્યા છે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. શુદ્ધ પુષ્ટિ જીવો છે એ તો ખૂબ દુર્લભ છે.
એ તો આપણે જે ઓલો ચાર્ટ જોયો ને એમાં ભગવાનની પ્રગટ અવસ્થામાં જે ભગવાન સ્વરૂપાનુપાતી કૃપા કરે છે એ અવતારકાલીન જે વ્રજભક્તો છે એ સંદર્ભમાં સમજાવ્યું છે. સમજમાં આવી ને વાત? હા. એક પેરેગ્રાફ લઈ લઉં છું. કલ્યાણરાયજીની ટીકાની આપણે શરૂઆત કરીએ, બાકી આવતે વખતે લેશું. થોડું આમાંથી આ જ શ્લોકોને કલ્યાણરાયજી કઈ રીતના સમજાવે છે. 14, 15, 16 અને 17 4 શ્લોક સાથે આપ્યા છે કલ્યાણરાયજીએ. સોરી, એની પહેલાંનો રહી જાય છે 13મું. 12 સુધી આપણે ગયા વખતે જોયા હતા કલ્યાણરાયજીની ટીકામાંથી. 13મો શ્લોક જે છે એ કલ્યાણરાયજી નિત્ય લીલાના એંગલથી સમજાવે છે. શ્યામબાવાશ્રીએ જે ટીકામાં સમજાવ્યું આધુનિક પુષ્ટિ ભક્તોના દ્રષ્ટિથી સમજાવ્યું કે ભાઈ સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. એને કઈ રીતના સમજાવ્યું કે ભાઈ પુષ્ટિ જીવ હોય કે પ્રવાહી જીવ હોય કે મર્યાદા જીવ હોય, એના સ્વરૂપમાં, દેહમાં, ક્રિયામાં અને ગુણોમાં કાંઈ ભેદ આપણને જોવા મળતો નથી, કાંઈ તારતમ્ય જોવા મળતું નથી. તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા, એના સ્વરૂપમાં, દેહમાં અને ક્રિયામાં કંઈ તારતમ્ય આપણને ન લાગે પ્રવાહી જીવ, મર્યાદા જીવ કે પુષ્ટિ જીવોમાં, કે ભાઈ એ સાંજે સૂઈ જાય છે, આપણે સૂઈ જાય છે, મર્યાદા જીવ સૂઈ જાય છે, એ લોકો સવારે ઉઠે છે, આપણે ઉઠીએ છીએ, મર્યાદા જીવો ઉઠે છે, પુષ્ટિ જીવે ઉઠે છે અને પ્રવાહી જીવે ઉઠે છે. સવારે ઉઠીને પછી જે આજીવિકાએ જવું હોય તો એ પણ જાય છે, આપણે જઈએ છીએ, બધાય જાય છે. તથાપિ આવતા તો પણ ભેદ ક્યાં છે એ હવે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. છતાં પણ જેની પાસેથી જેવું કાર્ય કરાવવું હોય એવું કાર્ય ભગવાન કરાવવા સમર્થ છે. કે પુષ્ટિજીવ હોય તો એની પાસેથી પ્રભુ સેવા લે છે, એની પાસેથી સેવાનું કાર્ય કરાવવા સમર્થ છે. મર્યાદા જીવ હોય તો એને જપ, તપ, હોમ, અગ્નિહોત્ર, યજ્ઞ, તીર્થ આવા બધાની અંદર એ પ્રવૃત્ત થાય છે. એની પાસે એવું કાર્ય કરાવવા ભગવાન સમર્થ છે. અને પ્રવાહી જીવ જાગે એટલે સવારમાં છાપું ખોલીને બેસી જાય. માનવ પુરાણ એને કહેવામાં આવે છે. 18 પુરાણો તો વેદ વ્યાજ્ય પ્રગટ કર્યા, પણ પ્રવાહી જીવને સવારમાં છાપું વાંચ્યા વગર ચાલે નહીં. માનવ પુરાણ વાંચવું જ જોઈએ. ટીવીનું બટન દબાવીને બેસી જાય, ખાઓ પીવો અને મોજ કરો, એવું કાર્ય એની પાસે ભગવાનને કરાવવું છે એટલે એમાં પ્રવૃત્ત થઈ જાય. જો ત્રણેય જીવો, ત્રણેયના દેહ, ત્રણેયની એક્ટિવિટી સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા. તથાપિ અહીંથી હવે ભગવાનની મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન તથાપિ આવતા કાર્ય તાવત તસ્ય કરોતિ. તો પણ ભગવાન જેની પાસેથી જેવું કાર્ય લેવું છે એવું એની પાસેથી લે છે. હવે આ શ્લોક છે શ્યામબાવાશ્રીએ આધુનિક જીવના દ્રષ્ટિથી સમજાવ્યું. કલ્યાણરાયજી આ શ્લોકને નિત્યલીલાના જે શુદ્ધ પુષ્ટિ જીવો છે એ દ્રષ્ટિથી સમજાવે છે. કલ્યાણરાયજી શું કહે છે જુઓ. પેજ નંબર 49 ઉપર છે. એટલું લઈને આપણે સમાપન કરશું. એટલે કોઈને બહુ ઉતાવળ હોય તો સૂઈ જાય છે, આનંદથી સૂઈ જાય. આપણે કોઈને રોયકા નથી અહીંયા, આપણે કોઈને ના પણ નથી પાડતા. આવું હોય આવી શકે, સૂવું હોય સૂઈ જાય, એટલે બહુ ટેન્શન એનું હું લેતો નથી. કલ્યાણરાયજી 49 પેજ ઉપર આ શ્લોકને સમજાવે છે. સમજાણો ને શ્લોક, સમજાણો ને બધાને. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ એને સમજાવે છે કે आगे के श्लोक में अब आप श्री यह बता रहे हैं कि शुद्ध पुष्टि मार्गी में कौन सी योग्यता होती है जो उन्हें भगवत सेवा में सहकार करती है. એટલે શુદ્ધ પુષ્ટિ જીવો છે એની અંદર એવી શું યોગ્યતા હોય છે કે જે એને ભગવત સેવામાં એને સહાયરૂપ બનતી હોય, કે ભગવાનમાં એને એવો સ્નેહ સુદૃઢ હોય છે.
तो कहे છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગી લીલા સૃષ્ટિ ભગવદ્રૂપ હોને કે કારણ. સમજો, શુદ્ધ પુષ્ટિ જીવો છે એ લીલા સૃષ્ટિના જીવો છે અને એ ભગવદ રૂપ છે, એટલે સચ્ચિદાનંદ રૂપ છે. અહીંયા ભૂતલ ઉપર જેમ આપણામાં આનંદાંશ તિરોહિત થઈ ગયો છે એવો ત્યાં તિરોહિત નથી થયો. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણના પ્રથમ શ્લોકમાં સમજાવ્યું, નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન યહ ક્રીડતી. એ જે યહ ક્રીડતીની લીલા છે ભગવાનની, એ સચ્ચિદાનંદ રૂપ આ બધા વ્રજભક્તો સાથેની લીલા છે. યહ ક્રીડતી અને યહ જગત ભૂતવા ક્રીડતી એ આ જગતની વાત છે. અને યતો જગત ક્રીડતીની જે લીલા છે એમાં તો ભગવાન અધિષ્ઠાન માત્ર જ છે, એમાં તો બધું આ સંસાર એ યતો જગત ક્રીડતીની લીલા છે ભગવાનની. એટલે યહ ક્રીડતીની લીલા છે જ્યાં ભગવાનનો સંપૂર્ણ અન્વય છે. અને નિત્ય લીલા મધ્યપાતી જે જીવો છે, નિત્ય લીલા અંતઃપાતી જીવો છે, જે શુદ્ધ પુષ્ટિ જીવો છે, એ બધા કેવા છે? સચ્ચિદાનંદ રૂપ છે. તો એ લીલા સૃષ્ટિ ભગવદ રૂપ છે, એટલે ત્યાં આનંદાંશ પ્રગટ છે. और भगवद रूप होने के कारण उसकी भगवत स्वरूप से समानता है. भगवत स्वरूपनी સાથે એની સમાનતા છે. જુઓ, સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ, ભગવાનના જેવા જ છે એના. जैसे भगवान के अवतार को प्रादुर्भाव कहा जाता है, जीव की भांति जन्म होना नहीं है. ભગવાનનો અવતાર છે અને પ્રાદુર્ભાવ કહેવામાં આવે છે. ભગવાનનો જન્મ કોઈ આપણી જેમ પ્રાકૃત જીવોની જેમ થતો નથી. वैसे ही मुख्य भक्त अर्थात शुद्ध पुष्टि जीव का भी प्रादुर्भाव होता है. એટલે શુદ્ધ પુષ્ટિ જીવોનો પ્રાદુર્ભાવ થાય છે. જેમ ભગવાનના શ્રીઅંગમાંથી આ બધા સખીજનો પ્રગટ થયા, ગિરિરાજજી પ્રગટ થયા, શ્રી યમુનાજી પ્રગટ થયા, બધું ભગવાનના શ્રીઅંગમાંથી પ્રાદુર્ભાવ થયો. આપણો જન્મ થયો અહીંયા ભૂતલ ઉપર. અને લીલા સૃષ્ટિ જે છે બધી એનો પ્રાદુર્ભાવ થયો ભગવાનમાંથી. સમજમાં આવે છે ને વાત? તો વૈસે ही वो अर्थात शुद्ध पुष्टि जीव का भी प्रादुर्भाव होता है भगवान की तरफ. अवतार की दृष्टि से भी वे भगवान के समान ही होते हैं. तो એનું પ્રાગટ્ય થયું છે ભગવાનના શ્રીઅંગમાંથી. अलौकिकता बताने वाले भगवान के संग, समझो, अलौकिकता बताने वाले भगवान के संग नृत्य आदि कर सकने का सामर्थ्य इनमें विद्यमान है. કે ભગવાનની સાથે નૃત્ય પણ કરી શકે છે, ભગવાનની સાથે બાળલીલા પણ કરી શકે છે, ભગવાનની સાથે ગાયો પણ ચરાવી શકે છે. આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? અલૌકિક સામર્થ્ય છે, ભગવાને આપેલું છે. ભગવાનની જેમ એનો પ્રાદુર્ભાવ થયો છે, ભગવાનની જેમ સચ્ચિદાનંદ રૂપ છે સૃષ્ટિ. તો ભગવાનની સાથે રાસ આદિ કરવાનું સામર્થ્ય ભગવાને એમાં આપેલું છે. બાકી જો એવું સામર્થ્ય ન આપેલું હોય તો અલી ખાનને દર્શન થયા પણ એ દર્શન કરી ન શક્યા, મૂર્છિત થઈ ગયા. રેંડા ઉદંબર છે એને દર્શન થયા પણ દર્શન કરી ન શક્યા, મૂર્છિત થઈ ગયા. તો આવું સામર્થ્ય જો પ્રભુ આપણને આપે તો જ પ્રભુનું આવું સ્વરૂપનું આપણે દર્શન કરી શકીએ. નહીતર પ્રભુ કીધું ક્યારનો કહેતો તો સાનુભાવ જતાવો, સાનુભાવ જતાવો. સાનુભાવ જતાવી જ દઈએ ને આપણે પછી એને ધારણ જ ન કરી શકીએ, મૂર્છિત થઈ જાય તો શું કરવું? એટલે ભગવાન આપણને એવું કૃપા કરીને એવું અલૌકિક સામર્થ્ય આપે તો આપણે પ્રભુની લીલાનો અનુભવ કે દર્શનનો અનુભવને આપણે માણી શકીએ, નહીતર માણી ન શકીએ. તેથી અહીંયા કલ્યાણરાયજી કહે છે કે ભાઈ એવું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય ભગવાને લીલા સૃષ્ટિસ્થ જીવોમાં પ્રગટ કરેલું છે, જેથી ભગવાનની સાથે રાસ આદિ લીલા કરી શકે છે, પ્રભુની સાથે બાળ લીલા કરી શકે છે, પ્રભુની સાથે ગૌચારણ લીલા કરી શકે છે, હિંડોળા લીલા, દાંડ લીલા, માન લીલા, બધી જ પ્રકારની લીલા પ્રભુ સાથે કરી શકે છે આ ભક્તો. और समझो, अलौकिकता बताने वाले भगवान के संग नृत्य आदि कर सकने का सामर्थ्य इनमें विद्यमान होने के कारण
उन चिन्हों की दृष्टि से भी ये भगवान के समान है। तो जो स्वरूप थी, अवतार थी, સ્વરૂપેણ આવતા લિંગે ન ચ, ચિહ્નોથી પણ એ આવા જ છે ભગવત સદૃશ. સમજમાં આવે ને? અવતારથી પણ એનો પ્રાદુર્ભાવ થાય છે, સ્વરૂપથી પણ સચ્ચિદાનંદ રૂપ છે. તો સ્વરૂપેણા એટલે સ્વરૂપથી સચ્ચિદાનંદ રૂપ છે. પછી અવતારેણ, તો જેમ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે એમ નિત્યલીલા સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. અવતારેણ ચ, લિંગેન ચ, ગુણેન ચ, ગુણો પણ ભગવાનના જેવા જ એની અંદર પ્રગટ છે. और गुणाः अर्थात सौंदर्य इत्यादि गुण, सौंदर्य की दृष्टि से इनकी भगवान से समानता होती है. सौंदर्यના એંગલથી પણ એ ભગવાનની સમાન જ હોય છે. એમાં અલૌકિક સૌંદર્ય હોય છે ભગવાનના જેવું જ. આપણા જેવું પ્રાકૃત સૌંદર્ય નથી, પ્રાકૃતિક સૌંદર્ય નથી આપણા જેવું. એટલે નિત્યલીલાના જે બધા પદાર્થો છે એ પણ, એના ફૂલો છે એ પણ અલૌકિક છે, ક્યારેય કર્માય નહીં એવા છે. અહીંયા ભૂતલ ઉપરના જેવા પ્રાકૃત નથી ત્યાં. તો સૌંદર્યના એંગલથી પણ સમાનતા હોય છે. ખેર वो तो स्पष्ट ही है. इसलिए ज्ञात होता है कि इनकी क्रिया में, इनके स्वरूप में, इनकी देह में भगवान से कोई भी अंतर नहीं है. બધા જ ભગવત સદૃશ છે, સच्चिदानंद रूप છે, निरवधि आनंद ત્યાં प्रगट છે. इस श्लोक का अर्थ यह है कि भगवान एवं उनके लीला अंतःपाती भक्तों की स्वरूप, देह, क्रिया इत्यादि समान ही होती है. न कोई किसी से अधिक है और न कोई किसी से कम है. બધું સચ્ચિદાનંદ રૂપ છે, બધી ભગવાનની યહ ક્રીડતીની લીલા છે. તો પણ તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. तो पण तथापि भगवान अपने खुद के लिए अपने एवं ऐसे लीला सृष्टि के भक्तों के बीच कुछ अंतर पैदा करते हैं. तो पण બધું સચ્ચિદાનંદ રૂપ છે, તો પણ ભગવાનને લીલા કરવી છે એટલે ભગવાન એની અંદર કંઈક ને કંઈક એવો भेदभाव प्रकट करे છે. यह आचार्य चरण कहते हैं कि इस श्लोक में आप श्री समझाते हैं कि स्वरूप, क्रिया इत्यादि दृष्टि से समान होने पर भी भगवान अपना कार्य करने के लिए, अर्थात भगवान रमण करने के लिए अपने एवं भक्तों के बीच उतनी ही मात्रा में अंतर पैदा कर देते हैं जितने अंतर से रमण संपन्न हो सकता है. એટલે એટલું અંતર પ્રગટ કરી દે છે કે એવું અજ્ઞાન એમાં પ્રગટ કરી દે છે કે જેને કારણે લીલા સિદ્ધ થાય. જેમાં સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ ભક્તિ હેતુકમ. તો એવું અજ્ઞાન પણ ભગવાન પ્રગટ કરી દે છે, તો લીલા સિદ્ધ થાય ને, તો યશોદાજીને ભગવાનમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થાય. અને પેલા બ્રહ્માંડના દર્શન કરાવીને માયા આચ્છાદિત થઈ ગઈ અને લીલા કરીને પ્રભુએ. હા, તો એવી લીલા કરવા માટે ભગવાન ત્યાં વૈષ્ણવી માયાકૃત, વૈષ્ણવી માયા જે છે, વૈષ્ણવી વેતનોન માયાને ફેલાવી દે છે. તો લીલા કરવા માટે બધું સમાન છે, બધું સચ્ચિદાનંદ રૂપ છે, બધામાં નિરવધિ આનંદ પ્રગટ છે, તો પણ ભગવાનને લીલા કરવી છે તો આવા કંઈક ભેદ પ્રગટ કરે છે એમાં. जिससे अंतर जिनसे रमण संपन्न हो, भगवानની લીલા સિદ્ધ થાય એટલા માટે. और ही शब्द છે तथापि यावता कार्यम तावत तस्य करोति ही. એ ही શબ્દનો અર્થ કલ્યાણરાયજી કરે છે કે ही शब्द इस अर्थ से युक्तता बताते हैं कि यदि रमण में कोई छोटा और कोई बड़ा न होगा तो रमण संपूर्ण रूप से संपन्न नहीं हो सकता. રમણની અંદર કોઈ નાનું કોઈ મોટું બધી જ સૃષ્ટિ જોઈએ ને, બધી ઉદ્દીપન સામગ્રી જોઈએ, વૃક્ષ જોઈએ, પશુ પક્ષી નદ્યાદિ રૂપેણ, હરણ અને બધા ફૂલ ફળ, આ બધું જોશે ત્યાં. તો કોઈને સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થઈ જાય, કોઈને વેણુગીતમાં બધાનું વર્ણન આવે છે ને. હા, તો એમાં બધા અલગ અલગ સ્વરૂપો પ્રગટ કર્યા ને ભગવાન, એમ લીલા કરવા માટે. ગિરિરાજજી પ્રગટ કર્યા, યમુનાજી પ્રગટ કર્યા,
બધા વ્રજભક્તો પ્રગટ કર્યા, ગોપસખાઓ પ્રગટ કર્યા, ગાયો પ્રગટ કરી, હરણ પ્રગટ કર્યા, વૃક્ષ, પશુ, પક્ષી, નદી, બધું જ પ્રભુએ વિવિધતા, વૈચિત્રતા લીલાની અંદર પ્રગટ કરી. બધું જ નિરવધિ આનંદ બધામાં પ્રગટ છે, બધું સચ્ચિદાનંદ રૂપ છે, બધું ભગવાનની યહ ક્રીડતીની લીલા છે. એટલે છોટા બડા કોઈ બાળ લીલા કરી, કિશોર લીલા કરી, ભોગન લીલા કરી ભગવાને, તો આવી બધી લીલાઓ કરવા માટે ભગવાને પણ એવું સ્વરૂપને પ્રગટ કર્યું. તો છોટા કોઈ બડા આવું બધું વિચિત્રતા, વૈવિધ્યતા પ્રગટ ભગવાને કરી છે. તો રમણ संपूर्ण रूप से संपन्न हो. समझो, यदि रमण में कोई छोटा और कोई बड़ा न होगा तो रमण संपूर्ण रूप से संपन्न नहीं हो पाएगा. તો રમણ છે સંપૂર્ણ રીતે સિદ્ધ ન થાય. એટલા માટે આવી વિવિધતા અને વૈચિત્રતા ભગવાને પ્રગટ કરી. इसलिए भगवान की बाल लीलाओं का अर्थ भी ठीक ढंग से समझ में आ जाता है. क्योंकि बाल लीला में तो भगवान चाहे कितने भी सामर्थ्यवान क्यों न हो, तथापि उन्हें बंधना भी होता है, तो पण प्रभु बंधाई जाए छे. बाल लीला ની અંદર દામોદર લીલામાં પ્રભુ બંધાઈ જાય છે ને, ભલે નાનામાં નાના છે, ભલે યશોદાક્રો સકૃષ્ણ યશોદાક્રોડે સ્થિતોપી સકલ જગદાધારો ભવતી. આખા જગતનો આધાર હોવા છતાંય યશોદાજીના ખોડામાં, યશોદાજીના ઉત્સંગમાં બિરાજીને યશોદાજીના ખોડાના આધારે બિરાજી રહ્યા છે. એટલે ભાગવતજીમાં આવે કે બભુવ પ્રાકૃત શિશુ. ભગવાન છે નાલ વેષ્ટિત પ્રાકૃત શિશુ બની ગયા. કારણ કે ભગવાનને એવી લીલા કરવી છે ગોકુળની અંદર પધારીને. તો પિત્રો સંપસ્ય તસ્ય બભુવ પ્રાકૃત શિશુ બની ગયા ભગવાન. तथापि उन्हें बंधना भी होता है, निसहाय भी होना पड़ता है. ઠાકોર જી છે નિસહાય થઈને વ્રજ ભક્તોને કહે છે કે ભાઈ મને છોડાવો. હા હા ખાત આમાં હોળી ખેલના કીર્તનોમાં આવશે કેટલા નિસહાય થઈ ગયા પ્રભુ, કેટલા બંધાઈ જાય છે, કેટલા ભક્તોને વશ થઈ જાય છે. હા, તો અતઃ કભી ભગવાન કો છોટા ભી બનના પડતા હૈ. તો આ રીતના ભગવાન છે લીલાને સંપન્ન કરવા માટે, રમણને સંપન્ન કરવા માટે પ્રભુ આ રીતના નાના બની જાય છે, મોટાઈ બની જાય છે, અને ગોપ સખાઓની સાથે સખાઈ બની જાય છે, અને નંદ યશોદાજી પાસે બાળકઈ બની જાય છે, અને માધુર્ય ભાવવાળા ગોપીજનોની પાસે એના પ્રિયતમ પણ બની જાય છે. દાસ્ય ભાવવાળા ગોપીજનો છે એની પાસે પ્રભુ સ્વામી પણ બની જાય છે. બધી જ લીલાઓ પ્રભુ કરે છે. એટલે તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ હિ. તો પણ બધું જ સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાસુવા. સમજો, સ્વરૂપથી, અવતારથી, ચિહ્નથી બધા ભગવાનની સમાન હોવા છતાં પણ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. ભગવાનને જેવું કાર્ય જેની પાસેથી લેવું હોય એવું કાર્ય એની પાસેથી લે છે, એવી રીતના એને બનાવે છે, એવી રીતના એની પાસે લીલા કરે છે. આવું મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ જીવોના સંદર્ભમાં સમજાવે છે, એવું કલ્યાણરાયજી કહે છે. તો આપણે બે દ્રષ્ટિકોણથી આ શ્લોકને સમજ્યા. એક તો આધુનિક પુષ્ટિ ભક્તોના કોન્ટેક્સથી જે શ્યામબાવાશ્રીએ સમજાવ્યું એ, અને કલ્યાણરાયજીએ શુદ્ધ પુષ્ટિ જીવોના દ્રષ્ટિકોણથી સમજાવ્યું. સમજમાં આવ્યું ને? હવે કોઈને કાંઈ આમાં પ્રશ્ન હોય તો પૂછો, નહીંતર આપણે समापन करें. इसमें शुद्ध पुष्टि में आचार्य भी आएंगे, जो आचार्य है वो भी आएंगे ना इसमें. वो तो भगवान का अवतार ही है. वो हमें जीव की शुद्ध पुष्टि जीवनी कैटेगरी में शा માટે મૂકવું છે? એ તો સાક્ષાત કૃષ્ણાસ્ય છે, સાક્ષાત ભગવાનનો જ પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું છે. મહાપ્રભુજીને આપણે કે ગુસાઈજીને કે ગોપીનાથજીને એવું ન કહી શકીએ કે આ શુદ્ધ પુષ્ટિ, એ તો સાક્ષાત ભગવાનનું જ પ્રાગટ્ય છે. વસ્તુતઃ કૃષ્ણ એવા કહ્યું છે ને. એટલે આપણે એવી રીતના ન વિચારવું છે જીવની કેટેગરીમાં. એમ
ભાવેશભાઈ, કલ્યાણરાયજી નું તો સમજાઈ ગયું કે ભાઈ સ્વરૂપ ચિહ્ન ગુણ થી બધું સામ્ય હોવા છતાં પણ લીલાર્થે પ્રભુ એટલે તારતમ્ય રાખે છે. પણ આ આધુનિક પુષ્ટિ જીવનું થોડુંક કોને પાછું આમાં જુઓ, કલ્યાણરાયજીએ જે સમજાવ્યું ને એમાં ભગવાનના એંગલથી સમજાવ્યું કે ભગવાન છે તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ, કે ક્યારેક બાળ લીલા કરે, કિશોર લીલા કરે, પોગણ લીલા કરે. એવી રીતના જીવના એટલે શુદ્ધ પુષ્ટિ જીવોના દ્રષ્ટિથી નહીં સમજી લેવું જોઈએ કે કોઈની અંદર ભગવાન વાત્સલ્ય ભાવ પ્રગટ કરે, કોઈની અંદર સખ્ય કરે, કોઈની અંદર માધુર્ય કરે એટલે માધુર્ય ભાવ પ્રગટ કરે, કોઈની અંદર દાસ્ય ભાવ પ્રગટ કરે, કોઈને વૃક્ષ બનાવે, કોઈને પશુ પક્ષીને નદી બનાવે, કોઈને હરણ બનાવે, કોઈને ફળ બનાવે, કોઈને ફૂલ બનાવે. તો આવું તારતમ્ય લીલામાંય ભગવાને આવી ઉદ્દીપન સામગ્રીને વિભાવા અનુભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ સ્મૃત, તો આલંબન ઉદ્દીપન બધી જ લીલા રસની સામગ્રી પણ ભગવાને પ્રગટ કરી છે. તો આવું બધું તારતમ્ય લીલા માટે, ક્રીડા માટે, રમણ માટે ભગવાને પ્રગટ કર્યું છે. અને આધુનિક પુષ્ટિજીવો છે એ સંદર્ભનો વિચાર કરીએ તો એનાય સ્વરૂપ અવતાર, જો સ્વરૂપ જોઈએ તો બધાને સ્વરૂપે સરખા જ દેખાય છે ને, પ્રવાહી જીવ હોય કે મર્યાદા જીવ હોય કે પુષ્ટિ જીવ હોય. સ્વરૂપમાં કાંઈ પૂછડું તો છે નહીં આપણને, કે પ્રવાહી જીવ છે પૂછડા વગરના ને આપણે પૂછડાવાળા, એવું તો છે નહીં, કે શીંગડું નથી આપણને કોઈ. સરખા જ છીએ સ્વરૂપથી, અવતારથી. કારણ કે સૃજનનો વિચાર કરીએ તો યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, બધા એમ જ પ્રગટ થયા છે. સમજમાં આવ્યું ને? ચિહ્નથી જોઈએ એના તો હાથ પગ મુખ 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય મન, ત્રણેય જીવોમાં આપણને સમાન જોવા મળે ને. સ્વરૂપેણ અવતારેણ લિંગેન છે ગુણેન છે, બધી રીતે સેમ જ છે ત્રણેય સૃષ્ટિ. આપણે સ્વરૂપથી, અવતારથી, ગુણથી, ક્રિયાથી જોઈએ તો પણ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ, તો પણ ભગવાન પુષ્ટિજીવ પાસે સેવા કરાવશે. આ તારતમ્ય આવી ગયું. ભલે સમાન, આ છેલ્લું વાક્ય લેવું કે એટલે સેવા પ્રભુ જ કરાવશે એમ. તો પણ મર્યાદા જીવ પાસે મર્યાદા માર્ગી સાધન કરાવી લેવા માટે પ્રભુ સમર્થ છે. પ્રવાહી જીવોને સંસારમાં જ આસક્ત રહેવા એ ભગવાન એની પાસે એવું જ કાર્ય કરાવશે. પુષ્ટિ જીવો પાસે ભગવત સેવા અને કથા ભગવાન કરાવશે. આવું બધા ભલે સમાન હોય તો પણ આવું કાર્ય કરાવવા ભગવાન સમર્થ છે એની પાસે. ત્યાં ભેદ આવી ગયો. સ્વરૂપથી, અવતારથી, લિંગથી. એ જ ક્રિયાભેદ થયો ને. શું એ સેવાની સેવા ક્રિયામાં ભેદ એમાં જ થયો ને. ભૌતિક ક્રિયા તો બધાની સેમ જ હશે. રસોઈ કરતા હશે, આપણે કરતા હશે, ક્રિયા સેમ જ હશે. પણ ભક્તિ ભગવાનને ભગવદ અર્થે એની ક્રિયા હશે પુષ્ટિજીવની. એ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ, એટલે પ્રભુ એ રીતે એની પાસે કરાવી જ લેશે એમ. જેનું પુષ્ટિમાં વરણ કર્યું હશે એની પાસે પ્રભુ આ રીતના ભગવત સેવા લેશે. આપણે યશોદાજીને લઈ શકીએ, આપણે ગોપી ના ભાવથી એમ ધર્મ લઈ શકાય. સમજમાં ના આવ્યો તમારે? હે, પુષ્ટિજીમાં આવે જ ક્યાંથી? શું કહો તમે? તમે ફરીથી કહો. યશોદાજીને આપણે લઈ શકીએ એમ. હવે પેલા એડિંગ આપણે આપી દીધું કે ભાઈ નિત્ય લીલાના જીવ છે, શુદ્ધ પુષ્ટિ જીવ છે, તો એને શા માટે તમે મિશ્ર પુષ્ટિની અંદર નાખો છો? નહીં, મિશ્ર પુષ્ટિમાં નહીં. મિશ્ર પુષ્ટિમાં નહીં, તો પુષ્ટિમાં. તો એ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ નથી? અચ્છા, હા હા. પુષ્ટિ હોય કે પુષ્ટિ મર્યાદા હોય કે પુષ્ટિ પ્રવાહ હોય, એમાં ત્રણેયમાં મિશ્ર છે. પુષ્ટિમાં પુષ્ટિનું મિશ્ર છે, પુષ્ટિમાં પ્રવાહ મિશ્ર છે, પુષ્ટિમાં મર્યાદા મિશ્ર છે. એમને લઈ નહીં શકીએ આપણે. હા, એ શુદ્ધ પ્રેમણાથી દુર્લભમાં આવશે. હા, એ તો વાત છે કે ભાઈ નિત્ય લીલાના જે જીવો છે એને તમે આવી કેટેગરીમાં ક્યાંય નહીં મૂકો. અચ્છા.
ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે સમાપન કરીએ. આપણે પેલું કહ્યું હતું ને આપણે કાળ કર્મ ને સ્વભાવ એના હા. 2-3 ઉદાહરણો લીધા છે. હા હા, ફાઇન, સરસ. બરાબર છે કે ચલો કહી દો. કાલ બાધિકા પુષ્ટિ, કર્મ બાધિકા પુષ્ટિ, સ્વભાવ બાધિકા પુષ્ટિ. હા. કૃષ્ણ અનુગ્રહ રૂપા હિ પુષ્ટિ કાલાદિ બાધિકા. કડાના અચ્યુતદાસ છે તેમના પત્ની પછી એમના પિતા અને એમની માતા બધા મૃત્યુ પામ્યા, તેથી એ બહુ દુઃખી થઈ ગયા હતા. બરાબર. અને પછી મહાપ્રભુજી એમને શરણે લે છે અને પછી પૃથ્વી પરિક્રમા પોતાની સાથે રાખે છે. અને પછી પાદુકાજી એમને પધરાવી આપીને સેવા કરવાનું પણ જણાવ્યું. તો અહીં કાલ જ આવે ને? કઈ રીતના કાલ આવે એમાં? કેમ કે કાળ દ્વારા જ એમને પત્ની, માતા, પિતા બધા મૃત્યુ પામ્યા ને. એ કઈ પુષ્ટિ થોડી છે. કાલ બાધિકા પુષ્ટિ કેને કહેવાય કે જેમ પરીક્ષિતજી હતા, ગયા વખતે મેં ત્યારે કાલબાધિકા પુષ્ટિનો આપ્યું હતું ને એક્ઝામ્પલ. હા, એટલે મને આમાં સમજ ઓછી પડી છે એટલે હું પૂછું છું કે આવે આમાં એવી રીતે એમ. નો સ્વભાવ બાધિકા આવે, કારણ કે એનો જે સંસારનો સ્વભાવ હતો કે સંસારમાં આસક્ત હતા, અને જ્યારે મહાપ્રભુજીના શરણે આવ્યા અને ખૂબ દુઃખી હતા, જ્યારે બધા એના મરી ગયા એના ઘરના, ખૂબ દુઃખી હતા, અને પછી મહાપ્રભુજીએ કૃપા કરીને બ્રહ્મ સંબંધ આપ્યું, પછી એનો જે સાંસારિક સ્વભાવ હતો એ બદલાઈ ગયો, બધું દુઃખ એનું નિવૃત્ત થઈ ગયું. એટલે એમાં જ પેલું કેવું છે કે જયારે મહાપ્રભુજી આસુર્યમો લીલા કરી અને પછી એક વૈક્ષા એમની પાસે થયેલા દુઃખથી થયા અને પેલું ઉત્થાપન સમય આવે છે અને મહાપ્રભુજીના પોથી વાંચતા એમને દર્શન કરાવે છે, તો ત્યાં સ્વભાવ આવશે ને પ્રભુનો. તમે હજી એની વ્યાખ્યા સમજ્યા નથી લાગતા, મને એવું લાગે છે કે કાલ બાધક કોને કહેવાય, કર્મ બાધક પુષ્ટિ, કાલ બાધક અનુગ્રહ કોને કહેવાય, કર્મ બાધક અનુગ્રહ કોને કહેવાય, અને સ્વભાવ બાધક અનુગ્રહ કોને કહેવાય, એની ડેફિનેશન તમે પાછી સાંભળી લેજો વ્યવસ્થિત, પછી શોધો પ્રસંગ, એમનેમ નહીં શોધો. બરાબર. હા, તમે એમને કંઈક વિચિત્ર વાત કરો છો એટલે. ચલો, અહીંયા આપણે સમાપન કરીએ, આપણો સમય થઈ ગયો. બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો ફોનથી પૂછી શકે છે. શું છે બીનાબેન? હા હા, પ્રશ્ન હતો કઈ? જશોદા કીર્તનમાં આવે છે ને, જશોદા નહીં બળજો આપનું બાલ, હા, પાલનામાં ઝૂલે છે ને વૃંદાવનમાં યવાન થઈ ઠાકોરજી હોય છે. એ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતી. કારણ કે જે શ્રૃંગાર ભાવવાળા ગોપીજનો છે ત્યાં કિશોર રૂપ ધારણ કરી લે છે, અને જ્યાં યશોદાજીને પલ્લામાં ઝૂલી રહ્યા છે તો બાળ સ્વરૂપ ધારણ કરે. એ કાર્ય સિદ્ધિ માટે, લીલાની સિદ્ધિ માટે, કે બંને ભક્તો પાસે અલગ અલગ લીલા કરવી છે, એક કાલાવચ્છિન્ન અનેક લીલાઓ ભગવાનને કરવી છે. તો એ વાત કલ્યાણ રહી છે, સમજો. તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતી.